श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्रीकृष्णाय परम दयालवे नमः। श्रीगुरुदेवेभ्यो नमः। नमामि हृदये शेषे नीलाक्षीराब्धिशाखिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः तस्य सेवा प्रकुर्वीत यावज्जीवं स्वधर्मतः न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये शुद्धभावः प्रभौ स्थाप्यो न चातुर्य प्रयोजकम् अन्तर्यामी समस्तानां भावं जानाति मानसम् आचार्य चरणद्वन्द्वं भक्तिज्ञानाब्जभास्करं नमस्यामि मनः कर्म वाक्भिरन्तस्तमोपहम् योऽन्तःप्रविश्य मम वाचमिमां प्रसूप्तां सञ्जीवयत्यखिलशक्तिधरश्वधाम्नाम् अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलिए श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री भागवत भगवान की जय। श्री गिरिराज धरण की जय। जय जय श्री राधे गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा। एक जन माइक पर आ जाओ। गोविंद बोलो हरि गोपाल बोलो
રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોપાલ બોલો, ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ. રાધે 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 રાધે. રામ મિલા દે, શ્યામ મિલા દે. રાધે 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 રાધે. શ્યામ મિલા દે, ઘનશ્યામ મિલા દે. રાધે 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 રાધે. રાધે 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 રાધે. બોલી વૃષભાન દુલારી રાધે કી જય. આજે શ્રીમદ ભાગવત કથા નો શુભારંભ થાય છે. ગઈકાલના સાંજના સેશનમાં આપણે શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું શ્રવણ કર્યું. આ શ્રીમદ ભગવત કથા પરમ કૃપાળુ ઠાકોરજીની આપણા સૌ પર અસીમ કૃપા હોય તો વક્તા બોલી શકે છે, શ્રોતા સાંભળી શકે છે. એમની કૃપા વગર એક શબ્દ પણ ઉચ્ચારવો એ આપણા સામર્થ્ય બહારની વસ્તુ છે. અને ઠાકોરજીની આપણા પર મહતી કૃપા થઈ છે. શ્રી વલ્લભ મહાપ્રભુની આપણા પર કૃપા હોય તો જ આપણે શ્રીમદ ભાગવતની પોથીના શબ્દને ઉકેલી શકીએ છીએ. શ્રી મહાપ્રભુજીની આપણા ઉપર મહતી કૃપા છે. એટલા માટે આ પરમ સૌભાગ્યનો લાભ આપણને મળ્યો છે. આપણા દીક્ષા ગુરુ દ્વિતીય પીઠાધીશ્વર 1008 પૂજ્યપાદ કલ્યાણરાય મહારાજ શ્રી एवं पूज्यपाद 108 गोस्वामी वैष्णवाचार्य श्री हरिराय महोदय श्री 108 गोस्वामी वैष्णवाचार्य श्री वागदीश महोदय श्री અને સમગ્ર દ્વિતીય ગૃહ સૃષ્ટિના તમામ બાળકોના ચરણોમાં સદૈને દંડવત કરી ભૂતલ પર બિરાજમાન સર્વર વલ્લભ કુલના ચરણોમાં કોટી કોટી દૈન્ય સહિત દંડવત કરી આ શ્રીમદ ભાગવત કથાના મનોરથના જે મનોરથી થયા છે સ્વાતિબેન સુકેશભાઈ ગાંધી, તેમના પુત્ર સાગરભાઈ અને પુત્રવધુ નીતિબેન અને તેમનો સમગ્ર પરિવાર વૃંદ, સ્વજનો, આત્મીયજન અને મેઘદૂત સોસાયટીના સમગ્ર સોસાયટી પરિવારની બહેનો ભાઈઓ અને આપ સૌને આ ઠાકોરજીની કૃપાથી મહત્તમ લાભ મળ્યો છે. બીજી કથામાં કદાચ આવો ના આવો તો ચાલે, પણ આ સોસાયટીના એક પરિવારજનની કથા છે
એટલે બધા આવો, પણ હું ગઈકાલનો વિચાર કરું છું કે આ મેઘદૂત સોસાયટીના ચહેરાઓ કેમ દેખાય છે. પણ આજે ઘટસ્ફોટ થયો કે બધા કેટલાક લોકો કૃતાલ્લાદ હોય, કેટલાક નિતાલ્લાદ હોય, કેટલાક જાતાલ્લાદ હોય. આનો અર્થ આપણે પછી દસમસ્કંદ વખતે સમજીશું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મનોરથ આપણે કરવાનો છે, પૂર્ણ ઠાકોરજીએ કરવાનો છે. જેવી રીતે ટ્રેનમાં બેઠા પછી ટ્રેન ચાલુ થાય એટલે આપણે ડ્રાઈવરને જોયો નથી, ઓળખતા નથી, કોઈ પરિચય નથી, અને ચાલુ ટ્રેનમાં જેવી રીતે શાંતિથી સૂઈ જઈએ છીએ અને એવી અપેક્ષા છે કે આ ડ્રાઈવર આપણને મુંબઈ કે દિલ્હી પહોંચાડશે, તો પછી એમ સમજી લો કે આ ભાગવત કથાની ટ્રેનમાં આપણે બેસી ગયા છે. નિરાતે શાંતિથી શ્રવણ કરો. ઠાકોરજી એક લૌકિક ડ્રાઈવર પર આપણે ભરોસો છે, તો ઠાકોરજી તો આખી દુનિયાને ચલાવે છે. એ આપણને ભાગવત કથાના વિરામ સુધી કુશળતાથી અને આનંદપૂર્વક પહોંચાડવાના છે. આપણે મનોરથ કર્યો છે, ઠાકોરજી સંપૂર્ણ રીતે પૂર્ણ કરશે. શરત એટલી છે, આપણા મનની વૃત્તિ શુદ્ધ હોવી જોઈએ. કૃષ્ણાર્થી કથાવાચક હોય ને કૃષ્ણાર્થી શ્રોતા હોય ત્યારે કૃષ્ણ પ્રભુ એનું ધ્યાન રાખે છે. એટલા માટે પ્રભુ આપણને આનંદપૂર્વક આપણી વિરામ સુધી, કથા યાત્રા સુધી પહોંચાડશે તો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી. આ 7 દિવસ ભગવત કૃપાથી આપણને પ્રાપ્ત થયા છે. મેં ગઈકાલે કહ્યું, પિંડ બળ, પુણ્ય બળ અને પિતૃ બળ, આ ત્રણેય જ્યારે ભેગા થાય ત્યારે જ આપણને શ્રીમદ ભાગવતનો એક અક્ષર પણ સાંભળવાનો લાવો મળે. અને આપણા માટે તે અનુકૂળતા ત્રણ બળથી થયા છે. ત્યારે આજના દિવસથી શ્રીમદ ભાગવતની યથામતી યથાશક્તિ અહીંયા જ્યારે બેસીને બોલવામાં આવે ત્યારે મહાપ્રભુજીના ચરણોમાં વિનીત ભાવે સદૈન્ય દંડવત કરી અને વાણીને ખોલવામાં આવે અને મહાપ્રભુજીને વિનંતી કરવાની હોય કે આપના દ્વારા, આપની શક્તિથી આપશ્રીને જે શબ્દો રૂચે તે અહીંયાથી બોલાવો છો. કદાચ ક્યારેક જીવ ભાવ આવે અને કદાચ વિપરીત શબ્દો બોલાય તો એ મહાપ્રભુજી નો વાંક નથી, આપણી જીવ બુદ્ધિથી બોલાય છે. પરંતુ 7 દિવસ પર્યંત આપણે કૃષ્ણ કથાના માધ્યમથી આપણા ચિત્તને કૃષ્ણમાં જોડવાનું છે. અને જેટલું ચિત્ત ઠાકોરજીના સ્વરૂપમાં જોડાતું જશે તેટલું શુદ્ધ થતું જશે. આપણા ચિત્ત પર જન્મ જન્માંતરના કેટલાક સંસ્કારો પડેલા છે અને એ સંસ્કારોને કારણે આપણું ચિત્ત બહુ ચંચળ છે. તમે જોજો, 1 સેકન્ડ કે અડધી મિનિટ પાછું ભાગવતમાં ધ્યાન રહેશે અને બીજી અડધી મિનિટમાં કોણ આવ્યું, કઈ સાડી પહેરી, શું સગું થાય, કેમ આવ્યું હશે, આ બધા જ વિકલ્પો આપણા મનમાં ઊભા થઈ જાય. આપણો ચિત્ત ક્ષણભર માટે ઠાકોરજીના કથામાં જોડાય છે, પાછું ચલિત થઈ જાય છે. સ્વાભાવિક છે, આમાં કોઈનો દોષ નથી. પરંતુ ચંચલ થયેલા ચિત્તને વારંવાર પ્રભુમાં અવરુદ્ધ કરે, નિરુદ્ધ કરે, એનો નિરોધ કરવો, એટલા માટે શ્રીમદ ભાગવત કથા છે. તમે ધારશો તો 6 કલાક માટે ઘેરે આવી રીતે નહીં બેસી શકો. પરંતુ કૃષ્ણ કથા એક એવું માધ્યમ છે કે તમે 4-5 કલાક માટે પણ એક જગ્યાએ બેસી અને તમારા ચિત્તને એકાગ્ર કરી શકો છો. એટલા માટે ઠાકોરજીની કથાનું શ્રવણ કરવાનું. ગઈકાલના મહાત્મ્યમાં ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ ગમન કર્યા પછી કલયુગમાં 30 વર્ષો થયા છે અને ભાદરવા માસની શુક્લ પક્ષની નવમી શુકદેવજીએ પરીક્ષિત રાજાને શુકતાલ ક્ષેત્રમાં શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું હતું. ત્યાર પછી કલયુગના 200 વર્ષ વીત્યા
ત્યારે અષાઢ માસમાં શુક્લ પક્ષમાં ગોકર્ણજીએ ધુંધુકારીના નિમિત્તે શ્રીમદ ભાગવતનું શ્રવણ શ્રોતાજનોને કરાવ્યું. ત્યારબાદ ગોકર્ણજીએ ફરીથી શ્રાવણ માસમાં વૈષ્ણવોના કલ્યાણ માટે, ઉદ્ધાર માટે ફરીથી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું. ત્યારબાદ કારતક માસની શુક્લ પક્ષની નવમી સનકાદી ઋષિઓએ નારદજીને કથા શ્રવણ કરાવ્યું અને ત્યાર પછી સુત પુરાણી શૌનકાદી ઋષિઓ શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરાવે છે ને તે પરંપરા આપણે આ કથા શ્રવણ કરીએ છીએ. આ શ્રીમદ ભાગવતનું કથા શ્રવણ કૃષ્ણમ પ્રિયમ સકલ કલ્મશનાશનં ચ. શ્રીમદ ભાગવતની કથા ઠાકોરજીને પ્રિય છે. મહાત્મ્યમાં લખ્યું છે પદ્મ પુરાણમાં, કૃષ્ણ પ્રિયમ સકલ કલ્મશનાશનં ચ. આપણા તમામ પાપોનો નાશ કરવાનું સામર્થ્ય ધરાવતી આ કૃષ્ણ કથા મુક્તિ કહે તો મેં ભક્તિ વિલાસકારી. મુક્તિ માટેનો એક જ ઉપાય છે અને ભક્તિ વિલાસકારી. આપણા હૃદયમાં ભક્તિ પ્રગટ કરવી હોય તો ઠાકોરજીની કથા એકમેવ ઉપાય છે. સંત કથા ન કમિદમ પિબતાદરેણ. એટલા માટે હે વૈષ્ણવ, ખૂબ ભાવપૂર્વક, ખૂબ શ્રદ્ધાપૂર્વક અહીંયાથી જે કથા થાય છે એ કથાના પ્રસંગો અહીં બેઠેલા કોઈ નથી જાણતા એવું છે જ. બધા જ કથાના પ્રસંગો કે વલ્લભ વાણીને આપણે આચાર્ય ચરણ દ્વારા, એમના ગ્રંથોના અનુશીલન દ્વારા, વલ્લભ કુલના આચાર્યો દ્વારા એકાંતરે દિવસે સાંભળેલું છે. પરંતુ સાંભળેલાનું ફરીથી રટણ કરે. જે શ્રવણ કર્યું છે એને ફરીથી સાંભળીએ ત્યારે આપણું દ્રઢ થતું હોય છે. અને એટલા માટે એ દ્રઢ થાય અને પીબત આદરેણ, આદર સહિત, ખૂબ આદરપૂર્વક આ કૃષ્ણ કથાનું પાન કરો. લોકે હિ તીર્થ પરિશીલન સેવયા કેમ. ઠાકોરજી કૃપા કરીને આપણે આ એક તીર્થ રૂપી ભાગવત આપ્યું છે. તેમાં સ્નાન કરી અને આપણે પવિત્ર થઈએ. યમરાજા હાથમાં પાશ લઈને ઉભા રહેલા પોતાના દૂતને એમ કહે છે, દૂત જ્યારે હાથમાં પાશ લઈને યમ સદનમાંથી મૃત્યુલોકમાં આવે છે ત્યારે યમરાજા તેને પાછો બોલાવે છે અને તેને કાનમાં ખાનગી વાત કહે છે. હે દૂત, તું મૃત્યુલોકમાં જાય છે પણ એટલું ધ્યાન રાખ, જેવો ભાગવતની કથા વાર્તામાં મત્ત બની ગયા હોય તેમનાથી તારે દૂર રહેવું જોઈએ. કારણ કે હું બીજા બધાને દંડ કરવા માટેની શક્તિ ધરાવું છું, પરંતુ ભગવાન કૃષ્ણના પ્રિય વૈષ્ણવોને દંડ કરવાનું સામર્થ્ય મારામાં પણ નથી. એટલા માટે એવા વૈષ્ણવોથી તારે દૂર રહેવું જોઈએ. ઇતિ ચ પરમં ગુહ્યમ સર્વ સિદ્ધાંત સિદ્ધમ શપથિ નિગદિતમ તે શાસ્ત્ર પુંજમ વિલોક્ય જગત સુખ કથા તો નિર્મલમ નાસ્તિ કિંચિત પીબ પરમ સુખ હેતુર દ્વાદશ સ્કંદ સાર. એટલા માટે પદ્મ પુરાણમાં સુત પુરાણી આપણને વિનંતી કરે છે, હે શૌનકાદી ઋષિઓ, હે શ્રોતાજનો, મેં અનેક શાસ્ત્રોના નિચોડ રૂપ આ શુક શાસ્ત્ર એટલે ભાગવત કથા મેં તમને સંભળાવી છે. આના કરતા વિશેષ મારી પાસે સંભળાવવાનું કશું જ નથી. આના કરતા વિશેષ પવિત્ર મારી પાસે સંભળાવવાનું કશું જ નથી. એટલા માટે તમે મને કથા સાર પૂછ્યો હતો અને મેં કૃષ્ણની કથાનો સાર, તમને પરમાનંદની પ્રાપ્તિ થાય એટલા માટે દ્વાદશ સ્કંદનો કથાસાર સંભળાવ્યો છે. પ્રિયજનો, હે વૈષ્ણવો, આ સાંભળીને તમે તમારો ઉદ્ધાર કરો. અને છેલ્લે ભક્તિ પોષણમાં દયારામભાઈને યાદ કરીએ. દયારામભાઈ આપણી જ ભાષામાં, તળપદી ભાષામાં, અને આપણે સમજાય તે રીતે કહ્યું છે, સ્નેહ સહિત
શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય. શું કહ્યું છે એમને? સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય, કોટી તીર્થ આવી વસે. આ ભગવદીય દયારામભાઈની વાણી છે. કોટી તીર્થ આવી વસે ત્યાં જેનું ભાગ્ય હોય તે નાય. જેનું ભાગ્ય હોય તે આ તીર્થમાં સ્નાન કરી શકે. નાયો તેમાં તે પવિત્ર પ્રમાણ. શાસ્ત્રોમાં તો એમ લખ્યું છે કે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરીને કોઈ વૈષ્ણવ પસાર થતો હોય અને એના સુકન થાય તો સમજી લેવાનું કે જે કાર્ય માટે સામેની વ્યક્તિ જાય છે તે કાર્ય તેનું પૂર્ણ સફળ થવાનું. કારણ કે આનાથી બીજું સુકન બીજું હોય જ ન શકે. જેના ચિત્તમાં શ્રી કૃષ્ણ પ્રભુ બિરાજમાન છે અને જેને કૃષ્ણ કથા શ્રવણ કર્યું છે એટલા માટે નાયો તેમાં તે પવિત્ર પ્રમાણો તે વિના સર્વને સુતકી જાણો. દયારામભાઈ કહે છે ભગવત કથા સાંભળવા પણ ના આવે. જે સુતકી હોય તે ના, પણ સુતકી ના હોય તે ભગવત કથા સાંભળવા આવે. જીવતા શબ સરખા સહુ તેહ ભૂતલે ભાર કર્યો ધરી દેહ સેવો શ્રી કૃષ્ણ કૃપા. દયારામભાઈ આ કહ્યું છે તન નિવૃત્તિસ્ત સંપાદ્ય શતામ સંગેત સેવયા. હરિરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં એમ કહે છે તન નિવૃત્તિસ્ત સંપાદ્ય શતામ સંગેન સેવયા શ્રી ભાગવત પાઠેન તદર્થ શ્રવણાદપી. શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજીએ ખૂબ સુંદર ટૂંકમાં વાત કરી કે શ્રીમદ ભાગવતના પાઠથી અને તેના શ્રવણ દુસ્સંગની નિવૃત્તિ થાય છે. આપણા દુસ્સંગની નિવૃત્તિ થાય છે એ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીએ. અહીંયા આપણે મહાત્માની કથાને વિરામ આપી પ્રિયજનો પ્રથમ સ્કંદની કથામાં પ્રવેશ કરીએ છીએ. પહેલો સ્કંદ એ અધિકાર લીલા છે. ભાગવતના 12 સ્કંદ છે. અધિકાર લીલા ભગવાનની 12 લીલા છે. 12 લીલામાંથી 2 ગૌણ લીલા છે અને 10 મુખ્ય લીલા છે. ગૌણ લીલા પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ. મુખ્ય લીલા તૃતીય સ્કંદથી શરૂ કરી અને 12મા સ્કંદ છે. પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ ગૌણ લીલા છે તો પછી તેનું શ્રવણ શા માટે કરવાનું? પહેલેથી તૃતીય સ્કંદથી જ કથા આપણે કરીએ. શ્રી કૃષ્ણ દશલીલા યુક્ત શ્રી કૃષ્ણની કથા તૃતીય સ્કંદથી શરૂ થતી હોય તો આપણે ત્રીજા સ્કંદથી કથાનો પ્રારંભ કેમ નથી કરતા અને પ્રથમ સ્કંદથી કરીએ છીએ? એનું કારણ છે પહેલો સ્કંદ અધિકાર લીલા છે. અધિકાર એ આપણો સિદ્ધ થવો જોઈએ અને ભગવાનની લીલાઓને સમજવા. ઠાકોરજીની 10 લીલાઓને સમજવા માટે શ્રી મહાપ્રભુજી કહે છે લીલોપયોગી લીલા છે પહેલો સ્કંદ. આચાર્ય ચરણના શબ્દ છે લીલોપયોગી લીલા. લીલાને સમજવા માટે ઉપયોગી લીલા. ઠાકોરજીની 10 લીલાને સમજવા માટે પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ આપણને ઉપયોગી બને છે. દ્વિતીય સ્કંદ એ જ્ઞાન લીલા છે, પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. એટલા માટે મહાપ્રભુજી કહે છે અધિકારોપી લીલા પરમ લીલોપયોગીની. અધિકાર પણ લીલા છે પણ તે લીલામાં ઉપયોગી છે. ભાગવતમાં 2 પ્રકારનું દર્શન છે. અનુષ્ઠીયમાન ધર્મ. આ શબ્દો ફરીથી કહું, અહીંયા જે શબ્દો આપણને થોડા વિલક્ષણ લાગે એ શબ્દો શ્રી મહાપ્રભુજીના છે એમ સમજી લેજો. કારણ કે એ શબ્દો બોલવાનો આપણો અધિકાર નથી. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો ભાગવતમાં 2 પ્રકારના ધર્મો છે. એક અનુષ્ઠીયમાન ધર્મ અને બીજો પ્રમેયમાન ધર્મ. હવે પ્રથમ અને દ્વિતીય સ્કંદમાં
અનુષ્ઠીયમાન ધર્મનો વિવરણ કર્યું છે અને તૃતીયથી દ્વાદશ સ્કંદમાં પ્રમેયમાન ધર્મોનું નિયમન કર્યું છે, વિવરણ કર્યું છે. અનુષ્ઠીયમાન ધર્મો એટલે આચરણ કરવા યોગ્ય ધર્મ, જે આચરણ કરવા યોગ્ય છે. અને પ્રમેયમાન ધર્મો એટલે આચરણ કરવાથી જે ધર્મોનું જ્ઞાન થાય તે ધર્મોને પ્રમેયમાન ધર્મો કહેવાય. પ્રથમ સ્કંદના પ્રારંભમાં શ્રી મહાપ્રભુજીએ એક કાલિકા લખી છે. ચોખ્ખો ઘી પચાવવો થોડો કઠણ હોય છે જો હોજરી બરાબર ના હોય તો. આ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે પ્રથમ સ્કંદમાં એમને કાલિકા લખી છે. એતદ્ધારણ માત્રેણ કૃષ્ણો ભવતિ વૈ ધૃતઃ અર્થસ્તુ પરિજ્ઞાતે જ્ઞાતો ભક્તિમ પ્રયચ્છતિ. ભાગવત ધારણ કરવા માત્રથી શ્રી કૃષ્ણ પ્રભુ ધારણ કરેલા થાય છે અને જ્યારે અર્થથી જ્ઞાન થાય ત્યારે જ્ઞાન થતા પ્રભુ ભક્તિનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, જે ક્ષણે તમે ભાગવત શ્રવણ કરો છો, ગઈકાલે આપણે કહ્યું હતું, ભાગવત શ્રવણ કરો છો તે જ ક્ષણે ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજમાન થાય છે, ઠાકોરજીનું જ્ઞાન થાય છે અને જ્યારે અર્થ સહિત આપણે ભાગવતનું શ્રવણ કરીએ ત્યારે આપણામાં ભક્તિ જાગૃત થાય છે. અને એટલા માટે અહીંયા ભગવાનનું સ્વરૂપ એ જ ભાગવતનું સ્વરૂપ. ભગવાન 12 અંગવાળા છે અને શ્રીમદ ભાગવત પણ દ્વાદશાંગ છે. એના 12 સ્કંદ છે. પ્રથમ અને દ્વિતીય સ્કંદ એ ઠાકોરજીના ચરણારવિંદ છે. આ બરાબર સમજો, કારણ કે હવે જ્યારે જ્યારે સ્કંદ આવશે ત્યારે આ બધું વિવરણ શક્ય નથી. એટલા માટે હવેથી આપણે જે અનુસંધાન કરવાનું છે એ ઠાકોરજીના ચરણારવિંદનું. પહેલો અને બીજો સ્કંદ એ ઠાકોરજીના ચરણારવિંદ છે. તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદ ઠાકોરજીની ભુજાઓ છે. પાંચમો સ્કંદ અને છઠ્ઠો સ્કંદ 2 સાથળ છે, જંગા છે. સપ્તમ સ્કંદ મુઠ્ઠી વાળેલો શ્રીહસ્ત છે. અષ્ટમ સ્કંદ અને નવમ સ્કંદ ઠાકોરજીના 2 સ્તન છે. દશમ સ્કંદ એ પ્રભુનું હૃદય છે. એકાદશ સ્કંદ એ ઠાકોરજીના મસ્તક છે અને દ્વાદશ સ્કંદ એ ઉત્ક્ષિપ્ત હસ્ત છે, ઠાકોરજીએ ઊંચો કરેલો હસ્ત છે. આ 12 અંગ એ 12 સ્કંદના 12 અંગ છે. દર્શન 2 રીતે થાય. દર્શન કઈ રીતે થાય? એક દર્શનનો ક્રમ એવો છે, મુખારવિંદ થી લઈ ચરણારવિંદ સુધી, અને બીજો દર્શનનો ક્રમ એવો છે, ચરણારવિંદ થી શરૂ કરી અને મુખારવિંદ સુધી. દર્શન કરવા માટે આપણામાં 2 તત્વ જોઈએ. કયા કયા તત્વ જોઈએ? દાસ ભાવ અથવા રસ ભાવ. શરૂઆત દાસ ભાવથી થાય છે, રસ ભાવ તો પછી સિદ્ધ થાય છે. આપણે પહેલા બ્રહ્મ સંબંધ મંત્રમાં શું કહીએ છીએ? કૃષ્ણ તવાસ્મિ દાસોહમ, કૃષ્ણ દાસોહમ તવાસ્મિ. હે કૃષ્ણ, હું આપનો દાસ છું. પહેલા આપણે એમ નથી કહેતા હું ભક્ત છું. પહેલા આપણે પુષ્ટિમાર્ગીય ભક્તિની શરૂઆત દાસ ભાવથી થાય અને તેની પૂર્ણાહુતિ, તેનો અંત રસ ભાવમાં. ચરણથી લઈ મસ્તકનું દર્શન કરવું એ દાસ ભાવ છે અને મસ્તકથી લઈ મુખારવિંદથી લઈ ચરણનું દર્શન કરવું એ રસ ભાવ છે. આપણે પહેલા ઠાકોરજીના દર્શન દાસ ભાવથી આગળ જવું જોઈએ અને રસ ભાવમાં ઉતરવું જોઈએ.
શરૂઆત દાસભાવથી થાય અને રસભાવમાં ઉતરાય. અને એટલા માટે ભક્તિ માર્ગની શરૂઆત દાસ્ય ભાવથી થાય છે. દાસોહમ કૃષ્ણ તવાસ અને ભાગવત ભક્તિ શાસ્ત્ર છે. ઠાકોરજીના નામાત્મક સ્વરૂપ છે અને એટલા માટે ભાગવત ભક્તિ શાસ્ત્ર હોવાથી 12 અંગના પુરુષનું દર્શન આપણે કયા અંગથી કરીએ છીએ? ચરણારવિંદ. એટલા માટે પહેલો અને બીજો સ્કંદ ચરણારવિંદ. ઠાકોરજીનું દર્શન કરવાનું છે, ચરણથી આગળ વધવાનું છે મુખારવિંદ સુધી. આ દાસ્ય ભક્તિ છે અને એટલા માટે પહેલા ચરણારવિંદ. આવો આપણે ચરણારવિંદનું દર્શન કરીએ. ચરણારવિંદ પધરાવવાના 3 સ્થાન. ચરણારવિંદ ઠાકોરજીના ક્યાં ક્યાં પધરાવીશું? મસ્તક પર, હૃદયમાં અને નેત્ર. 3 રીતે ઠાકોરજીના ચરણારવિંદ પધરાવા. રામાયણમાં ભરતજીને જ્યારે રામજીએ પાદુકા પધરાવી ત્યારે ભરતજીએ પહેલા તે પાદુકા ક્યાં લીધી? મસ્તક પર ધારણ. મસ્તક પર ધારણ કરી તેને હૃદયનો સ્પર્શ કરા અને પછી તેને બંને નેત્રોનો સ્પર્શ કરા. મસ્તક પર પધરાવવાનું. આપણે કોઈ પણ પ્રસાદી માળ આવે તો પહેલા મસ્તક પર, પછી હૃદય પર અને પછી બંને નેત્રોનો સ્પર્શ કરા. આ લેવાની પદ્ધતિ છે પ્રસાદી ઠાકોરજીની, ગુરુની પ્રસાદી લેવા માટે. મસ્તક પર શા માટે પધરાવવા? નમ્રતા, દીનતા. મસ્તક પર પધરાવી એટલે મારી બુદ્ધિમાં દૈન્ય, અહંકાર નાબૂદ થાય. હૃદય પર પધરાવી એટલે મારો ભાવ શુદ્ધ થાય. હૃદયનો ભાવ શુદ્ધ થવો જોઈએ. અને નેત્રોમાં પધરાવીએ એટલે જ્ઞાનની શુદ્ધિ થાય. પ્રસાદી માળા યાદ રાખો, ગુરુ આપણા પર ખૂબ પ્રસન્ન થઈ અને પ્રસાદી માળા પધરાવતા હોય તો એનો અંગીકાર કરવાનો છે, હાથમાં લેવા. હાથમાં લઈને પહેલા ક્યાં પધરાવવાનો? મસ્તક. મસ્તક પરથી હૃદય પર અને હૃદય પરથી બંને નેત્રોને સ્પર્શ કરાવી અને તે આપણે અંગીકાર કરવા. એટલે શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું છે, યાદ્રશો ભગવાન ભાગવત રૂપો જાતસ તાદ્રશો યમ વર્ણિત. યાદ્રશો ભગવાન ભાગવત રૂપો. ભગવાન જેવા ભાગવત રૂપ થયા તેવા ભગવાનનું અહીંયા વર્ણન છે. એટલા માટે 12 સ્કંદ 333 અધ્યાય 18 શ્લોકમાં હરિ સર્વત્ર ગીયતે. એક અક્ષરમાં, એક શબ્દમાં હરિ જ સર્વત્ર છે. હરિ સર્વત્ર ગીયતે. ભાગવતજીના ઘણા બધા શ્લોકો આવડે કે ન આવડે, પરંતુ કેવળ શ્રવણ કરો અને શ્રવણ કરવાથી પણ તેમાંથી આનંદ પ્રગટ થવાનો છે. જરૂરી નથી કે બધા જ શ્લોક બધાને આવે. જરૂરી નથી કે રાસપંચાધ્યાય બધાને મુખપાઠ હોય. એવું પણ જરૂરી નથી કે ભાગવતના 5 ગીતો બધાને મળે હોય. પરંતુ જરૂરી એ છે કે તમે કેટલી શ્રદ્ધાથી તેનું શ્રવણ કરો છો, કેટલી શ્રદ્ધાથી સાંભળો છો. એક સંત પાસે 3 શિષ્યો ગયા અને આ 3 શિષ્યોએ સંતને પૂછ્યું, 3 શિષ્યો, કે મને એક પ્રશ્નનો જવાબ આપો. આ 3 પ્રશ્ન પૂછ્યો એટલે 3 શિષ્યો વિચાર કરવા લાગ્યા. સંતનો પ્રશ્ન શું હતો? આંખ અને કાન વચ્ચે અંતર કેટલું? હું તમને પૂછું, ચાલ. આંખ અને કાન વચ્ચે કેટલું અંતર? આપણી પાસે શું જવાબ હોય? પહેલો ફૂટપટ્ટી લઈને માપવા ગયો, આંખ અને કાન વચ્ચે કેટલું અંતર? બીજો, કાનથી સાંભળવા કરતા આંખથી જોયેલું વધારે સારું, એમ કહેવા લાગ્યો. બરાબર સમજો. આ તમને શ્રવણ ભક્તિનો મહિમા છે. પહેલા એ આંખ અને કાનનું અંતર પૂછ્યું તો પહેલા એ ભૌતિક માપ માપવા ગયા. બીજા એમ કહ્યું કે આંખથી જોયેલો કાનથી સાંભળેલા કરતા વધારે સારું. અને ત્રીજાએ કહ્યું
આંખ અને કાનમાં ફેર છે. શું ફેર છે આંખ અને કાનમાં? હવે સમજો, બધા અહીં સમજશો તો જ ધ્યાન રાખશે. આવનાર માણસ તો જ્યાં ખુરશી મળશે ત્યાં બેસી જશે. એટલા માટે એ બેસે ના બેસે એના કરતા આપણે બેસી ના જઈએ એનું ધ્યાન રાખવાનું. એટલે આંખ અને કાન. ત્રીજા એમ કહ્યું, અત્યારે આપણી આંખો દ્વારા લૌકિક પદાર્થ જોવાય છે, અલૌકિક પદાર્થ જોવાય છે. લૌકિક વસ્તુ જોઈએ અહીં બેઠા બેઠા. આંખ એ લૌકિક પદાર્થ જોઈ શકે છે. પારલૌકિક પદાર્થ ક્યાં દેખાય છે? ગિરિરાજ બાવા દેખાય છે, આપણે યમુનાજી દેખાય છે, વ્રતભૂમિ દેખાય છે. અલૌકિક પદાર્થ દેખાતા નથી. પરંતુ લૌકિકમાં પણ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ પદાર્થો આપણને ક્યાં દેખાય છે? આંખથી પણ એ નથી દેખાતા. આંખ કેવળ લૌકિક પદાર્થ જોઈ શકે છે, પણ કાન પારલૌકિક પદાર્થને સાંભળી શકે છે. તમે ગિરિરાજ બાવાને જોઈ શકતા નથી, એ આંખની મર્યાદા છે. પણ ગિરિરાજ બાવાને સાંભળી શકો છો, એ કાનની વિલક્ષણતા છે. એટલે આંખ અને કાન કરતા શેનું મહત્વ વધારે? કાન. લૌકિક પદાર્થો આંખ માત્ર જોઈ શકે છે, અલૌકિક પદાર્થોને જોઈ શકતી નથી. પરંતુ કાન તો અલૌકિક પદાર્થોને સાંભળી શકે. આપણે કૃષ્ણને ક્યાં જોઈ શકીએ છીએ? પણ કૃષ્ણને સાંભળી શકીએ છીએ. શ્રી મહાપ્રભુજીને ક્યાં જોઈ શકીએ છીએ? પણ મહાપ્રભુજીને સાંભળી શકીએ છીએ. આ કાનની વિશિષ્ટતા છે. એટલા માટે કાનનું મહત્વ આંખ કરતા વધારે છે. એટલે આંખો બંધ કરીને પણ કથા શ્રવણ થઈ શકે. આંખો ખુલ્લી રાખીને તમે કથા શ્રવણ કરશો તો આંખ બીજે જોતી હશે અને કાન આંખની સાથે સંમેલિત નહીં થાય. માટે કાનજીભાઈ અને મંજીભાઈને ભેગા કરવા. આપણા કાનજીભાઈ છે અને આ બે ને ભેગા કરીએ તો એક મોટી શક્તિ થાય. કાન સાથે મનને જોડી દો. આંખ સાથે મનને જોડવાની જરૂર નથી. એટલા માટે તો આપણે ઠાકોરજીના વિયોગમાં અપરસમાં આપણે ઠાકોરજીની આંખો બંધ કરી અને ધ્યાન કરીએ છીએ. કાન અને મનનો સંયમ આ બંને થાય ત્યારે તેમાંથી એક શક્તિ નિર્માણ થાય છે. પ્રથમ સ્કંદ પ્રભુના ચરણારવિંદ હોવાથી ચરણ કમલનું અનુસંધાન કરે. ઠાકોરજીના ચરણ કમલ બંધૌ હરિરાય. હરિરાય મહાપ્રભુજી કહે છે, ચરણ કમલ બંધૌ, હું આપણા ચરણ કમલની વંદના કરીશ. ચરણ કમલની વંદના કરવાથી આપણને આપણામાં દાસ્ય ભાવ જાગૃત થાય છે. પ્રિયજનો, ગોપિકાઓની અધિકાર હતો કે સીધા ઠાકોરજીના મુખારવિંદને એ જોઈ અને તેમની સાથે વાર્તાલાપ કરી શકે. એ અવસ્થા કદાચ આપણી ન હોય તો ઠાકોરજીના ચરણારવિંદથી આપણે શરૂઆત કરવાની. સુરદાસજીએ ભાગવતની લીલાના મંગલાચરણમાં આ પદ ગાયું છે. પ્રભુના ચરણારવિંદ સેતુ છે. ચરણ કમલ બંધૌ હરિરાય સુરદાસજીનું પદ છે. ભાગવતના મંગલાચરણમાં ગાયું છે. અને પ્રભુનું ચરણારવિંદ સેતુ છે અને આ પારથી પેલે પાર લઈ જાય છે ઠાકોરજીના ચરણારવિંદ. એટલા માટે ચરણારવિંદ મનુષ્યને નમ્ર બનવાનું સૂચન કરે છે અને એકાદશ સ્કંદમાં બહુ મહત્વનો શ્લોક છે. આપણે મંગલાચરણમાં ઘણા ગોસ્વામી બાળકો પણ બોલે છે અને ઘણા વિદ્વાનો પણ બોલતા હોય છે. જ્યાં જ્યાં મહત્વના શ્લોકો આવશે ત્યાં હું તમારો દ્રષ્ટિપાત, હું તમારું ધ્યાન દોરીશ, પણ સાંભળીને સંતોષ માનજો. કારણ કે તમે લખવાનું તો કશું લાયા જ નથી. એટલે સાંભળવાનું, સંતોષ માનવાનો અને પછી ના ખબર પડે તો રેખાબેનને સત્સંગમાં પૂછી જોવાનું કે કથામાં કયો શ્લોક કયો હતો, તો બધા વતી અમને લખવાનું સોંપી દઈએ છીએ. એટલે ખૂબ સુંદર શ્લોક છે એકાદશ સ્કંદમાં. પણ મર્યાદા બધાની શું છે? 11મા સ્કંદમાં સમય બહુ ઓછો મળે છે અને એ સમય ઓછો મળવાને કારણે કેટલાક અલૌકિક વાતો પણ એકાદશ સ્કંદની જ્ઞાન લીલામાં વર્ણવી છે.
પરંતુ સમાપ્તિનો સમય હોય, વિરામનો સમય હોય, પરીક્ષિત મોક્ષની ઉતાવળ હોય અને મંદિરમાં તો વિશેષ કરીને અમારે એક આંખ અહીં રાખવી પડે અને બીજી આંખ અહીં રાખવી. ક્યારે ટેરો ખોલી જાય અને બધો જ અહીંયા જે બી પ્રસંગ હોય તેને વિરામ આપી દેવો. એકાદશ સ્કંદનો એક ખૂબ સુંદર શ્લોક છે. ધ્યેયમ સદા પરિભવગ્નમભિષ્ઠદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ વ્રત્યાર્તિહન પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. 11મા સ્કંદમાં બહુ સુંદર કહ્યું છે, વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ઠાકોરજીને ઉલ્લેખનીય શ્લોક છે. પહેલો શ્લોક ઠાકોરજીને ઉલ્લેખનીય છે, શ્રી કૃષ્ણ પ્રભુ. બીજો શ્લોક ભગવાન રામને ઉલ્લેખનીય છે. ત્યક્ત્વા સુદત્ય જસુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ ધર્મિષ્ઠ આર્ય વચસા યદગાદરણ્યમ માયા મૃગમ દૈતૈપ્સિતમન્વધાવ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. એમ કહેવાય છે. ઘણા લોકો પૂછે ઠાકોરજીના દર્શન કરતી વખતે કયો શ્લોક બોલવા? તો આ શ્લોક બોલવા, દેયમ સદા પરિભવગ્નમભિષ્ઠદો. એનો અર્થ સમજાવી દો, કારણ કે મહાપ્રભુજી આજ્ઞા કરી છે, ભાગવત માત્ર વાંચશો તો તમારામાં જ્ઞાન સ્ફુરિત થશે. અર્થ સાથે ભાગવત વાંચશો તો તમારામાં ભક્તિ પ્રગટશે. ખાલી શ્લોક બોલો તો તમારામાં જ્ઞાન ઉત્પન્ન થાય. બહુ સારો શ્લોક છે, સાંભળવો ગમે એવો છે, પણ જો એનો અર્થ સમજાવો તો તમારામાં ભક્તિનું સ્ફુરણ થાય. એકલો સંસ્કૃત જ્ઞાનનું સ્ફુરણ, જો સંસ્કૃત જાણતા જ હોય તો એને પછી અર્થની જરૂર નથી. પરંતુ અર્થની જરૂર એટલા માટે છે કે આપણામાં ભક્તિ પ્રગટાવવા. ધ્યેયમ સદા, ધ્યાન કરવા યોગ્ય. આ દુનિયામાં ધ્યાન કરવા યોગ્ય શું છે? ધ્યાન કરવા યોગ્ય એક જ વસ્તુ છે, ઠાકોરજીના ચરણારવિંદ. બીજાનું ધ્યાન કરશો તો ખાડામાં પડશે. ધ્યાન તો એનો જ થઈ શકે કે જે આપણને ઉગારે. ધ્યેયમ સદા પરિભવગ્ન, આપણા વિઘ્નોને દૂર કરે છે. ઠાકોરજીના ચરણારવિંદ આપણા વિઘ્નોને દૂર કરે છે. અભિષ્ટ દોહમ, મનના મનોરથોને પૂર્ણ કરે છે. અભિષ્ટ દોહમ, મનોરથોને પૂર્ણ કરે છે. યાદ રાખો, અહીંયા મનોરથ શબ્દ વાપર્યો છે, ઈચ્છાઓ નહીં. ભૌતિક ક્ષેત્રમાં જે થાય એની ઈચ્છા કહેવાય. મારે ગાડી લાવવી છે, સૌથી મોંઘી ગાડી લાવવી છે, બંગલો બાંધવો છે, આમ કરવું છે, તેમ કરવું છે, આ બધી ઈચ્છાઓ કહેવાય. અને મારે કથા સાંભળવી છે, ઠાકોરજીનો રાજભોગ કરાવવો છે, ઠાકોરજીનો મનોરથ કરાવવો છે, શ્રાવણ મહિનામાં અધિક માસ આવે છે એટલા માટે મારે ઠાકોરજીને આ પ્રમાણે કરવું છે, આ રીતે લાલ લડાવવા છે, આ બધા મનોરથ કહેવાય. એવું ના કહેવાય કે આજે ઢંઢોળામાં જમવાનો મનોરથ છે, એવું ના કહેવાય. એ તો આપણી ઈચ્છા થઈ સાથે બેસીને ખાવાય. પણ ઠાકોરજીનું સુખ જ્યાં હોય એવી ઈચ્છા જ્યારે મનમાં થાય એને મનોરથ કહેવાય. મનરૂપી રથ ઠાકોરજી તરફ ગતિ કરે એ કોઈ પણ ઈચ્છા ને મનોરથ કહેવાય. અને આપણી ઈચ્છા લૌકિક ઈચ્છા છે. લૌકિક ઈચ્છા તમને હોય, મને હોય, બધાને હોય, પણ એના માટે મનોરથ શબ્દ ના હોય. મનોરથ શબ્દ એટલા માટે આ શ્લોકમાં કહ્યું અભિષ્ટ દોહમ, મનના મનોરથોને પૂર્ણ કરનાર છે. તીર્થાસ્પદમ, સકલ તીર્થોનો તીર્થ છે. ઠાકોરજીના ચરણારવિંદ 8 વિશેષણો બતાવ્યા છે આ શ્લોકમાં. સકલ તીર્થોનો તીર્થ છે પ્રભુના ચરણારવિંદ. શિવ વિરંચિનુતમ શરણ્યમ, બ્રહ્મા અને શિવજી જેવા મોટા મોટા દેવો પણ જેમના ચરણમાં ઝૂકે છે. શિવજી, બ્રહ્માજી, નારદ ઋષિ, ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવાધિદેવ પણ જેમના ચરણમાં ઝૂકે છે. શરણ્યમ, શરણે આવેલાને તારે છે. પ્રણત પાલ, સંકટમાંથી આપણી રક્ષા કરે છે.
ભવાબધિપોતમ સંસાર સાગરને પાર કરાવે છે એવા ઠાકોરજીના ચરણારવિંદનું અમે ધ્યાન કરીએ છીએ. ધ્યેયમ સદા પરિભવગ્નમભિષ્ઠદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહન પ્રણતપાલ ભવાબધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. આંખો બંધ કરીને આસપાસ ફાંફા માર્યા વગર ઠાકોરજીના ચરણારવિંદનું ધ્યાન કરી અને જ્યારે દર્શન ખોલે ત્યારે આપણી દ્રષ્ટિ ચરણારવિંદમાં જાય અને ભાગવતનો આ શ્લોક બોલાય ત્યારે આપણી બુદ્ધિ પણ અંદરથી ખીલે. એટલા માટે આપણે ભાવને ક્રિયા સાથે જોડવાનો છે. એકલો ભાવ અને એકલી ક્રિયા શુષ્ક છે અને એકલો ભાવ અપંગ છે. ઠાકોરજી મને પ્રત્યે મને ભાવ છે પણ સેવામાં હું બેસતો જ નથી, તો એ ભાવ શું કામ? મારા હૃદયમાં બહુ ભાવ છે, ઠાકોરજીને આમ કરો તેમ કરો, આવી સેવા કરો, શૃંગાર કરો, લાલ લડાવો, આમ કરો, મનમાં બહુ ભાવ છે. પણ સેવામાં બેસતી વખતે એમ થાય છે કે ક્યાં સેવામાં બેસું, મારા મનનો ભાવ જ ઠાકોરજીને અર્પણ કરું છું. ભાવ સાથે ક્રિયા જોડાવી જોઈએ તો એ ભાવ ક્રિયાન્વિત થાય. અને એકલી ક્રિયા છે, એકલી સેવા છે પણ મનમાં ભાવ નથી, તો ઠાકોરજી એને અંગીકાર કરવાના નથી. એકલી ક્રિયા સેવા ખાતર જેમ કહ્યું છે, ફટ 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 બધી સામગ્રી સિદ્ધ થઈ, આમ થયું તેમ થયું, સેવા થઈ ગઈ, સેવા પહોંચી ગઈ, હાશ બેઠા, હરી સેવા પતી. ક્રિયા છે, ભાવ નથી. તો એ ક્રિયા અને ભાવ બંને ભેગા થાય તો તે સેવાનો ઠાકોરજી અંગીકાર કરે છે. અને એટલા જ માટે કહ્યું, આંખો ચરણારવિંદમાં મસ્તક ઝુકાવી ઠાકોરજીને આ શ્લોક બોલવાનો છે. પ્રભુના ચરણમાં પોતાની જાતને મૂકી દેવી એટલે શું કરવા? આપણે ચરણારવિંદની વાત કરીએ છીએ. ભાગવતમાં દર વર્ષે જુદી જુદી રીતે ભાગવત કથા થાય છે, તમે સૌએ સાંભળી હશે. એટલા માટે દર વર્ષે કંઈક નવો વિચાર આવે, કંઈ જુદી રીતે ભાગવતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલા માટે કથા તત્વ ક્યારેક ઓછું આવે તો ચિંતા નહીં કરતા, આપણે કથા સાર સમજવાનું છે. અને એ કથા સારમાં ચરણારવિંદમાં આપણે પ્રપત્તિ કરવી છે, શરણાગતિ કરવી છે. 3 વસ્તુ થાય. અહંકારનું સમર્પણ કરવું, પોતાના અહંકારને ઓગાળી દેવો, પોતાની જાતને શ્રેષ્ઠ માનવાની બુદ્ધિ છોડી પ્રભુને શ્રેષ્ઠ માનવાની બુદ્ધિ ધારણ કરે. પોતાની જાતને શ્રેષ્ઠ માનવાનું છોડી દે અને પ્રભુ શ્રેષ્ઠ છે તેવી બુદ્ધિ ધારણ કરે. કોઈ એમ કે શરણાગતિ કરવી, ચાલો એક શબ્દ બોલ્યા, પણ શરણાગતિ એટલે શું કરવું? 3 શરતો શ્રીમદ ભાગવતમાં શ્રી મહાપ્રભુજીએ આ સ્કંદમાં લખી છે. પહેલું, અહંકારને સોંપી દે. ભગવાન મારું કશું જ નથી, આપણે ગદ્ય મંત્રમાં બોલીએ છીએ, આ બધું તારું છે. આ માત્ર બોલવા વાચિક ન થવું જોઈએ, આ વાસ્તવિક થવું જોઈએ. અને ભગવાનને અહંકારને સમર્પણ કરવું, પોતાની જાતને દરેક જણને, વેપારી હોય, કલાકાર હોય, કથાકાર હોય, વ્યાખ્યાનકાર હોય, શિક્ષક હોય, બધાને એમ જ લાગે કે હું બધા કરતા શ્રેષ્ઠ છું. અને બધા કરતા શ્રેષ્ઠ છું એ ભાવ આવ્યો ત્યારે સમજવાનું કે આપણે આપણી જાતને પ્રભુમાં સમર્પિત કરી નથી. ભગવાન હું શ્રેષ્ઠ નથી, શ્રેષ્ઠ તમે જ છો. અને એક ઉદાહરણ યાદ કરવા, આપણને જયારે બહુ મોટાઈ મળતી હોય ને ત્યારે કયો પ્રસંગ યાદ કરવાનો ખબર છે? આ બ્રાહ્મણો જયારે કર્મકાંડ કરાવે ત્યારે આ બ્રાહ્મણો, તમે લગ્ન છે, તમારે ત્યાં લગ્નમાં ગણપતિ ગણેશ સ્થાપના છે, મંડપ મુહૂર્ત છે, ગ્રહ શાંતિ છે, એટલે ગોર મહારાજ આવે અને પહેલું પૂછે કે ચાલો ગણેશ સ્થાપના છે, તમારે ત્યાં ગણપતિ છે? એટલે વૈષ્ણવ કહે કે ના, અમારે ત્યાં તો ઠાકોરજી બિરાજે છે, સેવા છે, ગણપતિની મૂર્તિ અમારે ત્યાં નથી. સારું, એવું ના કે બજારમાંથી બીજા ગણપતિ લઈ આવે. પેલો પૂજાના થાળીમાં સોપારીનો પડ્યો હોય એટલે ગોર મહારાજ કે સારું, ચિંતા ના કરશો, એક નાગરવેલનું પાન મૂક્યું અને સોપારીના પડિયામાંથી એક સોપારી લીધી
અને એ સોપારીને પાન પર મૂકી દીધી અને એમ કહું કે આ ગણપતિ છે, આપણે એમની પૂજા કરવાની છે. આપણે કરીએ છીએ કે નથી કરતા? ગોર મહારાજ જે સોપારીને ધારે તેને ગણપતિ બનાવી શકે કે ના બનાવી શકે? તો ભગવાન જેને ધારે તેને મોટો બનાવે કે ના બનાવે? આ ભગવાને પડિયામાંથી એક જણને ઉપાડ્યો અને કહ્યો કે સારું, આ ગણપતિ છે, એની પૂજા કરો. એટલે એમ નહીં માનવાનું કે હું મોટો છું તો મારા સિવાય નથી. ભગવાને મને મોટાઈ આપી છે, એ મોટાઈ ધારતા તો બીજાને પણ આપી શકતા. એટલે અહંકાર દૂર કરવાનો એક રસ્તો છે. પ્રભુ, મારી પાસે કોઈ પણ પ્રકારની વિશેષતા છે, મોટાઈ દરેક વ્યક્તિ પાસે હોય જ. અહીં બેઠેલી દરેક વ્યક્તિ પાસે એવી એક વિશેષતા છે જે બીજામાં નથી. દરેક વ્યક્તિ, દુનિયામાં જન્મેલો દરેક વ્યક્તિમાં ભગવાને એક એવી વિશેષતા મૂકી જ હોય છે કે જે દુનિયાના બીજા લોકો પાસે ના હોય. એટલે કોઈ વ્યક્તિ, ભગવાનની દરેક વ્યક્તિ પૂજનીય છે, આદરણીય છે, શ્રેષ્ઠ છે. એ વિશેષતા ભગવાને મારામાં મૂકી છે. તો તેનો અહંકાર હોય તો સમજવાનું કે મારી જાતને મેં સમર્પિત કરી નથી. ભગવાન તો જ શ્રેષ્ઠ છે અને ભગવાન આપ જ શ્રેષ્ઠ છો. તમે મને શ્રેષ્ઠતા આપી છે, એ તમારી મારા પર કૃપા છે. આ બીજી ભાવના. અને ત્રીજી ભાવના, બધો જ સ્વીકારી લેવો. ત્રીજી ભાવના, સમર્પિત થવાનો ત્રીજો ભાવ, બધો જ સ્વીકારી લેવો. દુનિયામાં જે થાય છે, કુટુંબમાં જે થાય છે, પરિવારમાં જે થાય છે, સમાજમાં જે થાય છે, સ્વીકારી લો. પ્રભુ તારી ઈચ્છા છે એમ માનીને તેનો સ્વીકાર. ફરિયાદ વગર સ્વીકાર કરો, વ્યથા વગર સ્વીકાર કરો. એટલા માટે આ ત્રણ ભાવ એ સમર્પણના ભાવ છે. આ પહેલો અધિકાર લીલા છે. અધિકાર લીલા શ્રીનાથજીનું ચરણારવિંદ છે અને ચરણારવિંદમાં આપણે સમર્પિત થવાનું છે. આ પહેલી શરત છે. એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું, લીલોપયોગી અધિકારોપી લીલોપયોગી. અધિકાર પણ લીલામાં ઉપયોગી છે. શ્રી હરિના ચરણ કમલનો પ્રભાવ છે. ચરણના શરણે રહેવાથી માણસનો સ્વભાવ બદલાય છે. પ્રભુના ચરણનું શરણ શા માટે સ્વીકારવો? આપણો સ્વભાવ બદલાય, પ્રકૃતિની આકૃતિ બદલાય. અને પ્રકૃતિની આકૃતિ બે રીતે બદલાય, સારી રીતે બદલાય અને ખોટી રીતે બદલાય. સેવામાં જનારની સારી રીતે જ આકૃતિ બદલાય એમ નહીં. એને જો અહંકાર આવ્યો કે મારા જેવી સેવા કોઈની નહીં, તો એ વિકૃતિ થઈ. પ્રકૃતિ બે રીતે બદલાય. સારી રીતે બદલાય ત્યારે સંસ્કૃતિ કહેવાય અને ખોટી રીતે બદલાય ત્યારે વિકૃતિ કહેવાય. અને પ્રભુના ચરણ કમલનો આશ્રય આપણી પ્રકૃતિને સંસ્કૃતિમાં ફેરવે છે. પ્રભુના ચરણ કમલ, દાખલા તરીકે સ્વાભાવિક ઉદાહરણ, સેવામાં જ્યારે આપણે પહોંચતા નહોતા અથવા જે વૈષ્ણવ ઠાકોરજીની સેવામાં પહોંચતા નથી, એને સરસ મજાનું પહેલું સિઝનનું ફળ જોયા પછી એને શું વિચાર આવશે? ચાલો ઘેર લઈ જઈ અને આને સિદ્ધ કરીશું, રસ કાઢીશું, ખાઈશું. અને જે સેવામાં છે એને પહેલો વિચાર આવશે કે આ સુંદર મજાનું સિઝનનું પહેલું ફળ હું મારા ઠાકોરજીને સિદ્ધ કરી અને ઠાકોરજીને ભોગમાં દઈશ. તો આ શું થયું? આપણે પ્રકૃતિ ખાવાની બંનેની છે. બંને જણ ફળ લઈ જાય છે, બંને જણ ખાય છે. એક વ્યક્તિ સીધું જ ખાય છે, આ પ્રકૃતિની વિકૃતિ છે. અને એક વ્યક્તિ ઠાકોરજીને અંગીકાર કરી અને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે, એ સંસ્કૃતિ છે. પ્રકૃતિ ને સંસ્કૃતિ એ ઠાકોરજીના ચરણારવિંદ બનાવે છે. આ પ્રકૃતિનો વિકાસ થાય કાં તો રકાસ થાય. પ્રકૃતિ પ્રભુ પણ બને અને પ્રકૃતિ પશુ પણ બનાવે. પ્રકૃતિ દેવ પણ બનાવે અને પ્રકૃતિ દાનવ પણ બનાવે. ભાગવતના શ્રવણથી માનવની પ્રકૃતિ એ સંસ્કૃતિમાં પરિણમે છે. એટલા માટે ભાગવતનું શ્રવણ કરવાનું. ભાગવતના શ્રવણના 5 ફળ આપણે ગઈકાલે જોયા હતા. પ્રથમ સ્કંદમાં અધિકાર લીલામાં 3 અધિકારો દર્શાવ્યા છે. ઉત્તમ અધિકાર, મધ્યમ અધિકાર અને હીન અધિકાર. ઉત્તમ અધિકાર સુખદેવજી અને પરીક્ષિત. મધ્યમ અધિકાર
મહર્ષિ વેદવ્યાસ અને નારદ ઋષિ, હીન અધિકાર, સુત પુરાણી અને શૌનકાદિ ઋષિ. આ શૌનકાદિ ઋષિ અને સુત પુરાણી તમામ શાસ્ત્રોના જ્ઞાતા હતા, શ્રોતા અને વક્તા બંને. તમામ શાસ્ત્રો એમને મુખપાઠ હતા અને 36,000 વર્ષની તપશ્ચર્યા કરેલી હતી. એમને જ્યારે ભાગવત શ્રવણ કર્યું ત્યારે એમાં લખ્યું છે આ લોકોનો હીન અધિકાર છે. હવે આપણે સમજી લો, આપણે ભાગવત સાંભળીએ છીએ તો આપણો કયો અધિકાર થયો? જો સુત પુરાણીનો હીન અધિકાર હોય તો પછી આપણા તો અધિકારની વાત જ ક્યાં કરવા? એટલે આપણો અહંકાર ઓછો થાય, આપણો ગર્વ ખંડિત થાય અને એમ થાય મેં તો કેટલીય કથાઓ સાંભળી આજ સુધી. અને એ જ્યારે અહંકાર છે, ગર્વ છે, પરંતુ 3 અધિકાર છે. અધિકાર પ્રાપ્ત થયા પછી આપણને ભાગવતની કથામાં પ્રવેશ મળે અને તે પ્રવેશમાં પહેલું મંગલાચરણ કયું છે? મંગલ આચરણ, એનું નામ જ મંગલાચરણ. ઠાકોરજીના ચરણમાં અને સ્વરૂપમાં જ્યારે આપણું મંગલ આચરણ થાય, કોઈ પણ ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ બોલાય. શા માટે મંગલ? મેં હમણાં જ કહ્યું, આ કથાની શરૂઆત હતી, મંગલાચરણ બોલો અને યમનાષ્ટક બોલો. શા માટે મંગલાચરણ? એને જુદું પાડો. મંગલાચરણ એટલા માટે બોલીએ છીએ, આપણું આચરણ મંગલ થવું જોઈએ, એટલા માટે મંગલાચરણ બોલો. જેનું આચરણ મંગલ નથી એ પછી ગમે એટલી કથાઓ સાંભળે તો શું ફેર પડે છે? મારા આચરણમાં માંગલ્ય આવવું જોઈએ અને મંગલ આચરણ થાય એટલા માટે મંગલાચરણ બોલવા. એક વખત આપણે સાંભળેલી વાત હશે, કોઈ કથામાં કઈ પણ હશે અથવા સાંભળી હશે. એકવાર પર્ણકુટીમાં પ્રભુ રામચંદ્રજી અને જાનકીજી બિરાજમાન છે. હવે એમ નહીં માનતા કે રામ અને સીતાનો પ્રેમ છે, વાલ્મીકી ઋષિએ ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે. એક આદર્શ પતિ પત્ની હોય એવો પ્રેમ બંને વચ્ચે હતો. સામાન્ય કે બધા આ ભગવત સ્વરૂપ માનવ દેહ લઈને આવે ત્યારે માણસની બધી જ લીલાઓ કરે. અને તે વખતે પ્રભુ રામચંદ્ર અને જાનકીજી બેઠેલા છે, બંનેના ચરણ ખુલ્લા છે. એટલે જાનકીજીએ પ્રભુને પૂછ્યો, પ્રભુ આ બંને ચરણમાં તમને કયા ચરણ સુંદર લાગે છે? મારા ચરણ કે તમારા ચરણ? પ્રભુ રામચંદ્રએ કહ્યું કે હું શું જવાબ આપું? હું એમ તો કહી જ ના શકું કે મારા ચરણ સુંદર છે. એવું ના કહેવાય કે તારા સુંદર છે તો પછી મારા સુંદર થયા. હવે એમ કહ્યું કે જો આપણા બેનો નિર્ણય આપણે બે ના કરી શકીએ, હમણાં લક્ષ્મણને આંબવા દો, પછી એને પૂછ્યા. એટલી વારમાં લક્ષ્મણજી આવ્યા એટલે રામચંદ્ર પ્રભુએ પૂછ્યું, તારી ભાભીનો પ્રશ્ન છે, અમારા બંનેના ચરણમાં તને કોના ચરણ સુંદર લાગે છે? લક્ષ્મણજીએ કહ્યું, મોટા ભાઈ ક્ષમા કરજો, તમે મને જે કહેશો એ બધું જ કરવા તૈયાર છું. 14 વર્ષનો હું ઉજાગરો પણ વેઠીશ, પણ મહેરબાની કરીને પતિ પત્નીના ઝઘડામાં મને ન નાખો. અને ડાયા માણસે કોઈ દિવસ પતિ પત્નીના ઝઘડામાં પડવું નહીં. રાત્રે એટલા બધા ક્લેશ થયો હોય કે આપણને એમ લાગે કે સવારે 7 વાગે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરશે અને સવારે બંને ભેગા થઈને મસ્તીથી ચા પીતા. એટલા માટે બેના ઝઘડામાં ક્યારે પણ પડવું નહીં, અને જે પડે તે મૂર્ખ બને. આ લક્ષ્મણજીએ કહ્યું, ક્ષમા કરજો, મને આમાં વચ્ચે ન પાડશો, મારું મંતવ્ય ન પૂછશો. નાના તો કે મારી આજ્ઞા છે. જાનકીજી આગ્રહ કર્યો એટલે લક્ષ્મણજીએ દ્રષ્ટિ કરી પ્રભુ રામચંદ્રના ચરણારવિંદમાં આ ચરણ. એટલે રામચંદ્રજીએ જાનકીજીને કહ્યું, જોયું હું મારા મોડે કેવી રીતે કહું કે મારા ચરણ સુંદર છે, પણ લક્ષ્મણે કહ્યું આ ચરણ. લક્ષ્મણજી કે પ્રભુ ઉતાવળ ના કરશે,
હજી મને પૂરું તો કરવા દો. પછી જાનકીજીના ચરણ આગળ જોયું, લક્ષ્મણજી અને રામચંદ્રજીના ચરણ. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એટલે પ્રભુ રામચંદ્રજીના ચરણો આગળ કહ્યું કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એટલે ભગવાને કહ્યું, જો મારા ચરણથી તારા ચરણ સુંદર લાગે છે એટલે સુંદર તો મારા જ થયા. લક્ષ્મણજી કે હજી પણ તમે ઉતાવળ ના કરશો મોટાભાઈ, મને પૂરું સમજો તો ખરા. હું એમ કહું છું, આચરણથી આ ચરણ સુંદર લાગે છે. તમારા બંનેનું આચરણ જ એવું છે કે બંને ચરણ સુંદર લાગે છે. રામનું આચરણ એવું છે કે રામના ચરણ સુંદર લાગે, અને જાનકીજીનું આચરણ એવું છે કે જાનકીજીના ચરણ સુંદર લાગે. એટલા માટે આચરણથી જ ચરણ સુંદર, આચરણથી જ જીવન સુંદર બને. એટલા માટે પ્રારંભમાં મંગલાચરણ આવે છે કોઈ પણ ગ્રંથ. મંગલાચરણ શા માટે? વસ્તુ નિર્દેશ કરવાનો. મંગલાચરણનો અર્થ સમજી લો. મંગલાચરણ એટલે જ વક્તા જે કહેવાના છે એનો નિર્દેશ કરે છે કે મારા વ્યાખ્યાન દરમિયાન, મારી કથા દરમિયાન હું આટલું કહેવાનો છું. વસ્તુ નિર્દેશ કરે, જેને આપણે ઇન્ટ્રોડક્શન કહીએ. સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન થાય, વિષયનું નિરૂપણ થાય. વિષય નિરૂપણ કહેવા માટે હું આ કહીશ, એની ટૂંકમાં રજૂઆત કરે. એટલે વસ્તુ નિર્દેશ કરવામાં. બીજી વસ્તુ આશીર્વાદ. મંગલાચરણ એટલે આશીર્વાદ. અને ત્રીજું મંગલાચરણમાં નમસ્કાર. આ ત્રણ વસ્તુ કોઈ પણ મંગલાચરણમાં, વસ્તુ નિર્દેશ, આશીર્વાદ અને નમસ્કાર. એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બધી જ જગ્યાએ મંગલાચરણ બોલાય. શા માટે બોલાય? મંગલાચરણમાં વસ્તુ નિર્દેશ. પુષ્ટિમાર્ગીય વક્તવ્ય હોય ત્યાં પુષ્ટિમાર્ગીય મંગલાચરણ બોલાય. આપણા ગોસ્વામી બાળકો તમે જ્યારે પણ વલ્લભપુરને સાંભળશો, એમના વચનામૃત સાંભળશો, ત્યારે જોજો કે કોઈ વિદ્વાનોને સાંભળશો કે મહાનુભાવને સાંભળશો, ત્યારે જોજો કે એમનું વક્તવ્ય જેવું હોય એ પ્રમાણે એનું મંગલાચરણ. અને એ મંગલાચરણમાં વસ્તુ નિર્દેશ છે, આશીર્વાદ છે, નમસ્કાર છે. અને નમસ્કાર એટલા માટે છે, કૃષ્ણેસ્તી મંગલમ નામ. ઠાકોરજીનું સ્મરણ છે પહેલા મંગલાચરણ. ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે કૃષ્ણેસ્તી મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે. કૃષ્ણનું મંગલ નામ જેના મુખારવિંદમાં આવે છે, ભસ્મી ભવંતિ તસ્યાસુ મહાપાતકો વયઃ. એના બધા જ પાપ તે જ ક્ષણે ભસ્મીભૂત થઈ જાય છે. એટલા માટે મંગલાચરણ, કૃષ્ણનું નામ આવે એટલે આપણા બધા જ પાતક. ઠાકોર શ્રી મહાપ્રભુજી આપણને કયો મંત્ર આપ્યો? અષ્ટાક્ષર મંત્ર, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગુસાઈજી પ્રભુચરણે વિચાર કર્યો કે કલયુગના જીવોને આટલો મંત્ર પણ થોડો લાંબો લાગશે. એટલા માટે મહાપ્રભુજીની આજ્ઞાથી ગુસાઈજીએ શ્રી કૃષ્ણ શરણમ અષ્ટાક્ષર મંત્રની ટિપ્પણીજીમાં લખ્યો, કૃષ્ણ નામ એટલું જ બોલો તો પણ તમારો ઉદ્ધાર નક્કી છે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. એક વખત સાચા હૃદયથી કૃષ્ણને વંદન કરી દો, તમારો પુનર્જન્મ થવાનો નથી, એમ કૃષ્ણ ઉપનિષદ કહે છે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. ઠાકોરજીના ચરણ કમલમાં એક વખત નતમસ્તક થઈને પ્રામાણિકતા પૂર્વક નમન કરો, પુનર્જન્મ નથી થવાનો એ ઉપનિષદ કહે છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે, એક વખત કૃષ્ણ નામ જેને લીધું ને તેના ત્યાં સુધી કરેલા બધા જ પાપો બળી જાય છે. કારણ કે કૃષ્ણ નામ તો અગ્નિની જ્વાળાઓ જેવું છે, બધા જ પાપોને બાળી નાખવા માટે સમર્થ છે. એટલા માટે મહર્ષિ વેદવ્યાસ આ મંગલાચરણમાં પહેલો શ્લોક, સુત પુરાણીએ મંગલાચરણમાં આ 3 શ્લોક. હવે કોઈ પૂછે, આટલી ભાગવત કથા સાંભળ્યા પછી કોઈ પૂછે કે શ્રીમદ ભાગવતમાં
ચાલો હું જ તમને પૂછું, ભાગવતમાં મંગલાચરણ કયો? ભાગવતનું મંગલાચરણ કયું પહેલું? પછી શું? પહેલા સ્કંદમાં મંગલાચરણના 3 શ્લોકો છે. આ પુષ્ટિ સત્સંગમાં આપણે શીખી ગયા છે. પહેલો શ્લોક, બીજો શ્લોક અને ત્રીજો શ્લોક, આ ત્રણેયને ભાગવતનું મંગલાચરણ કહેવાય. એ સમજાવું, મહાપ્રભુજીએ સમજાવ્યું છે. પહેલો શ્લોક બીજ છે, બીજો શ્લોક વૃક્ષ છે અને ત્રીજો શ્લોક ફળ છે. એકલું બીજ વૃક્ષમાં ન પરિણમે. શું કહ્યું રેખાબેન? 3 શ્લોક એ શ્રીમદ ભાગવતનું પ્રથમ સ્કંદનું મંગલાચરણ. ભાગવતમાં કેટલા મંગલાચરણ છે? 3 મંગલાચરણ. પહેલું મંગલાચરણ પ્રથમ સ્કંદના 3 શ્લોક. બીજું મંગલાચરણ બીજા સ્કંદમાં સુખદેવજીના 12 શ્લોક. 12 શ્લોકનું મંગલાચરણ છે. બીજો સ્કંદ ચોથો અધ્યાય સુખદેવજીના 12 શ્લોકો છે, જેના 4-5 શ્લોકો આપણે વિવરણ આ પુષ્ટિ સત્સંગમાં કર્યો અને પછી કોરોના આવી ગયો અને પછી આખા વિષયો બદલાતા ગયા. એટલા માટે બીજું મંગલાચરણ દ્વિતીય સ્કંદમાં 12 શ્લોકમાં. ત્રીજું મંગલાચરણ ક્યાં છે? 12મા સ્કંદમાં. સૂત પુરાણી કહે છે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા. 1 શ્લોક. પહેલું મંગલાચરણ 3 શ્લોકનો, બીજું મંગલાચરણ 12 શ્લોકનો, ત્રીજું મંગલાચરણ 1 શ્લોક. પહેલું મંગલાચરણ બાલ્યાવસ્થાનું, બીજું મંગલાચરણ યુવાનીનું, ત્રીજું મંગલાચરણ વૃદ્ધાવસ્થા. પહેલા મંગલાચરણમાં બાલ્યાવસ્થાનું એટલા માટે કે બાલ્યાવસ્થા જલ્દી પૂરી થાય અને યુવાવસ્થાના 12 શ્લોક એટલા માટે કે યુવાવસ્થા જીવનની મહત્વની અવસ્થા છે. અને છેલ્લું મંગલાચરણ 1 શ્લોકનું એટલા માટે કે બાલ્યાવસ્થા અને યુવાવસ્થામાં તમારા તરફ કોઈનું પણ ધ્યાન હતું, અહીંયા તો એક જણનું પડે તોય બહુ છે. એટલે ત્રીજું મંગલાચરણ 1 શ્લોક. આ 3 પ્રકારના મંગલાચરણ છે. આવો આપણે બધાને શ્લોક મળે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતા સ્યાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. બહુ સુંદર. આના ઉપર તો કેટલી ટીકાઓ લખી છે. આ એક મંગલાચરણ લઈએ ને તો 7 દિવસ પૂરા થઈ જાય. સ્વાતિબેન એવું કરવું છે? એક મંગલાચરણ લઈએ તો જ પૂરા થાય. પણ સ્વાતિબેનને ભાગવત સાંભળવાનું ફળ જોઈએ છે. એટલે એમને કહું ફરીવાર વિચારીશું. જન્માદ્યશો પર એટલી સુંદર સુંદર ટીકાઓ છે. કારણ કે આ શ્લોક ભાગવતનું બીજ છે. અને બીજ ના હોય તો ક્યારે વૃક્ષ થાય? વૃક્ષ ના હોય તો ફળ ક્યાંથી થાય? જન્માદ્યસ્ય એનો અર્થ એ થયો, 3 વસ્તુ બહુ ટૂંકમાં આપણે સંક્ષેપમાં આ મંગલાચરણને સમજીએ છીએ. શાર્દુલ વિક્રીડિત છંદ છે. અને શાર્દુલ વિક્રીડિત છંદમાં સિંહ જેવી છલાંગ મારવાની. શાર્દુલ એટલે સિંહ, વિક્રીડિત છંદ સિંહ જેવી છલાંગ જેનામાં હોય તેને શાર્દુલ વિક્રીડિત છંદ કહેવાય. અને કેટલી મોટી છલાંગ છે! સત્યમ પરમ ધીમહિ. અમે સત્યનું ધ્યાન ધરીએ છીએ. શ્રીમદ ભાગવતમાં જે ભગવાનની વાત કરી છે
એ કૃષ્ણનો ઉલ્લેખ નથી કર્યો. વેદવ્યાસની જુઓ કુશળતા. કૃષ્ણ નામ પહેલા મંગલાચરણમાં નથી આવતું, બીજામાં નથી આવતું, ત્રીજામાં નથી આવતું. કૃષ્ણનો ઉલ્લેખ કર્યા વગર વેદવ્યાસે કહ્યું સત્યમ. કોઈ એનો નિષેધ નહીં કરી શકે, દુનિયાનો કોઈ માણસ. સત્યને કોણ ઈશ્વર ન માને? સત્ય એ શ્રેષ્ઠ છે એનો નિષેધ દુનિયાનો કયો વ્યક્તિ કરી શકે? કોઈ પણ ના કરી શકે. સત્ય એ સત્ય જ છે. અને વેદવ્યાસે કહ્યું અમે સત્યના ઉપાસકો છીએ, અમે અસત્યના ઉપાસકો નથી. અમે સત્યની ધ્યાન કરનારા, સત્યની આરાધના કરનારા, સત્યનિષ્ઠ સંસ્કૃતિમાં ઉત્પન્ન થયેલી ભારતીય પ્રજા છે. એ ક્યારે પણ અસત્યનો આશરો ન લે, અસત્યનો પડછાયો પણ ન લે. એટલા માટે કહ્યું સત્યમ પરમ ધીમહિ. અહીંયા એમ કહ્યું કે ભગવાન, આ વિશ્વો ભગવાન કેવા છે? આનંદ નિગ્રહનું સ્વરૂપ છે. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? આનંદ નિગ્રહનું સ્વરૂપ છે. એટલા માટે કહ્યું કોઈ એમ સમજતું હોય પૃથ્વી, જલ, તેજ, વાયુથી જેવી રીતે આપણું શરીર બનેલું છે એવી રીતે ઠાકોરજીનું બનેલું છે, તો તેની અજ્ઞાન છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમય. કોઈ એમ માનતો હોય કે મારું શરીર પંચ મહાભૂત તત્વનું બનેલું છે, તો ઠાકોરજીનું શરીર પણ પંચ મહાભૂત તત્વનું બનેલું છે, એવું જો કોઈ સમજતું હોય તો એ તેનો ભ્રમ છે. ઠાકોરજીનું સ્વરૂપ આનંદ વિગ્રહનું સ્વરૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાત. જેના શ્રી અંગમાં આનંદ સિવાય બીજું કશું જ નથી, એવું ઠાકોરજીનું સ્વરૂપ છે. જગતમાં જેટલા પદાર્થો છે તેમાં ત્રણ વસ્તુ હોય છે, પૃથ્વી, જલ, તેજ. એમાં ત્રિસર્ગની આપણી ભાવના ભગવાન માટે સાચી નથી, કારણ કે ભગવાનનું શ્રી અંગ પંચમહાભૂત તત્વનું બનેલો નથી. ભગવાનનું શ્રી અંગ તો આનંદનો જ બનેલો છે, આનંદ વિગ્રહ છે. આનંદ પરમાનંદ. આ બોલીએ છું મહાપ્રભુ ગુસાઈજીએ કહ્યું આનંદ પરમાનંદ. શ્રી વિગ્રહ આનંદનું સ્વરૂપ છે. બીજું, ભગવાનનું શ્રી અંગ અને આત્મા એ ભિન્ન નથી. બરાબર સમજો, આપણો ભિન્ન છે. આપણો આત્મા શરીરમાં રહેલો છે. જ્યારે શરીરમાંથી આત્મા ચાલી જાય ત્યારે નિશ્ચેતન શરીર જળવત પડી રહે છે. શરીર જુદું હતું અને આત્મા જુદો છે આપણા બધા માટે, ઠાકોરજી સિવાય. તો ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, રસ સ્વરૂપ છે. અને ભગવાનના રસના બે ભાગ છે, પ્રવાહી રસ અને ઘનીભૂત રસ. પ્રવાહી રસને આકાર નથી હોતો, જેવી રીતે પાણી અને બરફ. પાણી એ પ્રવાહી રસ છે અને બરફ એ ઘનીભૂત રસ છે. ઘનીભૂત રસને આકાર હોય છે અને પ્રવાહી રસને આકાર નથી હોતો. પાણીનો આકાર કેવો? જે પાત્રમાં જાય તેવો. પાણીનો કેવો આકાર? તમે લોટામાં મૂકશો તો લોટા જેવો, નાના છબકડીમાં મૂકશો છબકડી જેવું, તપેલામાં ભરશો તપેલા છે. પાણીનો કેવો આકાર? એટલે કોઈ એમ પ્રશ્ન કરે કે કીડીમાં રહેલો આત્મા અને હાથીમાં રહેલો આત્મા એ જુદો હોય? હાથી અને કીડીમાં રહેલો આત્મા એક જ છે. જેવી રીતે પાણીને તમે જેમાં ભરો તેવો તેનો આકાર થાય, એવી રીતે જેવું શરીર હોય તેવો આત્માનો આકાર થાય. આત્માનો આકાર કીડીના દેહમાં કીડી જેટલો થાય, હાથીના દેહમાં હાથી જેટલો થાય. આપણો આત્મા અને શરીર જુદું છે. ઠાકોરજીનું આત્મા અને શરીર અભિન્ન છે. ભગવાન આત્મ સ્વરૂપ જ રૂપે બિરાજે છે. આ બીજી વાત મંગલાચરણમાં કરી. ત્રીજી વાત કરી, ભગવાન બુદ્ધિના પ્રેરક છે. ધમના શ્વેન સદા નિરસ્ત કુહકમ. બુદ્ધિના પ્રેરક છે. કલ્પના આરંભમાં સૃષ્ટિ રચવાનો બ્રહ્માજીને પ્રસંગ આવ્યો ત્યારે બ્રહ્માજી મૂંઝાયા. પ્રભુ, આ સૃષ્ટિની રચનાઓ કેવી રીતે કરીશ? ત્યારે ભગવાને બ્રહ્માજીને બુદ્ધિ આપી. એટલા માટે બુદ્ધિના પ્રેરક છે. એટલા માટે પ્રભુ અક્ષર બ્રહ્મના નામે પ્રસિદ્ધ છે. ચોથી વાત કરી મંગલાચરણમાં,
ઠાકોરજીના સાકાર સ્વરૂપને ઓળખવું અઘરું છે, નિરાકાર સ્વરૂપને ઓળખવું સહેલું છે. હું તમને એમ કહું કે બધે જ ભગવાન છે તો તમે માની લેશો, પણ કોઈ એક દિવ્ય તેજોમય પુરુષ આપણી પાસે આવે અને હું એમ કહું કે આ ભગવાન છે તો તમે માનશો? દુર્યોધનને આ બધાને આ જ મુશ્કેલી થઈ. કૃષ્ણ સાકાર સ્વરૂપે આવ્યા હતા ત્યારે દુર્યોધન સ્વીકારવા જ તૈયાર નહીં કે આ ભગવાન છે. સાકાર સ્વરૂપમાં જ્યારે પ્રભુ પધારે ત્યારે સમજવા ખૂબ અઘરા છે. નિરાકાર સ્વરૂપને સમજવું એ સહેલો છે. એટલા માટે વિદ્વાનો પણ મોહ્યંતિ યત્સૂરયઃ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મોહ્યંતિ યત્સૂરયઃ. અને વિદ્વાનો અને પંડિતોની વાત જવા દો, આપણી વાત જવા દો. જેની ઉત્પત્તિ કરી બ્રહ્માની ઠાકોરજીએ, એ બ્રહ્મા પણ જેના સ્વરૂપમાં મોહિત થયા કે નહીં? ગોવત્સરણ લીલા વખતે આ કૃષ્ણ પણ ભગવાને કહો કે તું મારા પર શંકા કરે છે, હું તો તારો બાપ છું. પોતે બ્રહ્માજીની ઉત્પત્તિ જેનામાંથી થઈ મયંતિ યત્સૂરય, એ બ્રહ્મા પણ જેને ઓળખી શક્યા નહીં સાકાર સ્વરૂપ લઈને આવ્યા ત્યારે, તો પછી બીજાની વાત તો શું કરવાની? ભલભલા વિદ્વાનો પણ ગોથા ખાઈ જાય છે ઠાકોરજીના સાકાર સ્વરૂપને ઓળખવા માટે. એટલે નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપનું ધ્યાન કરે છે, પણ સાકાર સ્વરૂપને સમજી શકતા નથી. ચોથી વાત, શ્રીમદ ભાગવત ગાયત્રીમય પુરાણ છે. સત્યમ પરમ ધીમય. ધીમય શબ્દ ગાયત્રી મંત્રનો છે. અને સમજી લો, ગાયત્રી એ કોઈ દેવીનું રૂપ નથી, સૂર્યની આભા છે, સૂર્યનો તેજ છે. અને ગાયત્રી નામ શા માટે આવ્યું? કારણ કે 24 અક્ષરનો મંત્ર, એના છંદને ગાયત્રી કહેવાય. આ છંદનું નામ ગાયત્રી છે. 24 અક્ષરનો વેદોક્ત મંત્ર છે, એનો જે છંદ છે એને ગાયત્રી કહેવાય. એટલા માટે આપણે ગાયત્રી મંત્ર બોલીએ છીએ. પણ એ કોનો છે? તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ સૂર્યની આભા તત્સવિતુર, સવિતા નારાયણ પ્રભુ. અને સૂર્ય એટલે કોણ? સૂર્ય એટલે આપણે દેખાય છે ધગધગતો ગોળો, એ સૂર્ય એ આધિભૌતિક સ્વરૂપ છે. પણ સૂર્યનું આધિદૈવિક સ્વરૂપ સૂર્ય નારાયણ સ્વરૂપ છે. અને પુરુષ સૂક્ત એમ કહે છે, સૂર્ય ચક્ષો જાયત. ઠાકોરજીના નેત્ર એ સૂર્ય છે, પ્રભુના નેત્ર કમળ છે સૂર્ય. તો ગાયત્રી મંત્ર પરોક્ષ રીતે કોનો મંત્ર થયો? નારાયણ. એટલા માટે તો મહાપ્રભુજી ગાયત્રી ભાષ્ય લખ્યું છે. અને રાસપંચાધ્યાયના સંદર્ભમાં આ ગાયત્રી મંત્ર સમજાવે છે. આ નારાયણ આદિનારાયણ સૂર્ય છે. એ સૂર્યને પ્રભા, જે સૂર્ય દત્તત્વ આદિભૌતિક સ્વરૂપે છે, એનામાં રહેલું આધિદૈવિક સ્વરૂપ એ નારાયણનું છે. અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ગાયત્રીમય પુરાણ છે, નારાયણમય પુરાણ છે, કૃષ્ણમય પુરાણ છે. અને ઓમ પ્રણવ મંત્ર છે. ગાયત્રી મંત્રમાં જે ઓમ આવે છે એ પ્રણવ મંત્ર છે. એ ભગવાનનું નિર્વિકારપણું સૂચવે છે. અને ગાયત્રીમાં તત્સવિતુ છે. એ આ મંગલાચરણમાં જન્માદ્યસ્ય યતોન્વયાદ. ગાયત્રીમાં જે ભર્ગ છે તે ભાગવતમાં સ્વેન ધામના સ્વરૂપે છે. અને ભાગવત એ ગાયત્રી, ભાગવતની ગાયત્રી એટલે સત્યમ પરમ ધીમહિ. આવા સત્ય સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ. અને મહર્ષિ વેદવ્યાસજી કહે છે, આ મંગલાચરણમાં બીજું મંગલાચરણ સમજાવે છે. હવે આ ધીમહિ કોનું ધ્યાન? ધ્યાનના બે શબ્દો સમજી લો. યોગ માર્ગનું ધ્યાન આંખો બંધ કરીને થાય, અને પુષ્ટિ માર્ગનું ધ્યાન
આંખો ખુલ્લી રાખીને. તમે ઠાકોરજીના દર્શન થતા હોય તો આંખો બંધ રાખો છો, ખુલ્લી રાખો છો. ભક્તિ માર્ગીય ધ્યાનમાં આંખો બંધ કરવાની હોતી નથી. હા, એકાંતમાં. એ ક્યારે આંખો બંધ કરવાની છે? અનવસરમાં. ઠાકોરજીને ટેરો આવે છે, ઠાકોરજી પ્રત્યક્ષ બિરાજતા નથી, અને તે વખતે આપણે ઠાકોરજીનું જે સ્વરૂપ નિહાળ્યું છે એને આંખો બંધ કરી અને હૃદયમાં પધરાવો. એ વખતે આંખો બંધ કરવાની છે. જે સ્વરૂપ આપણે નિહાળ્યું છે આંખો બંધ કરવાની, આંખો દ્વારા હૃદયમાં પધરાવવાના અને ભગવાનમાં ચિત્ત એકાગ્ર કરવા. પણ ઠાકોરજી સન્મુખ હોય ત્યારે આપણે જે ધ્યાન કરીએ છીએ. અને બીજી વસ્તુ, ઘણી બધી વસ્તુ કહેવા દઈએ. સેવા એ શું છે? સેવા એક પ્રકારનું ધ્યાન છે. તમે એમ કહેશો કે આપણે આંખો બંધ કરીને ક્યાં બેસીએ છીએ? નથી બેસતા. આંખો ખુલ્લી રાખીને 2 કલાક સુધી આપણું ચિત્ત કોનામાં પરોવાયેલું હોય છે? ઠાકોરજી. ખુલ્લી આંખોથી ચિત્ત ઠાકોરજીના સ્વરૂપમાં જ નિરુદ્ધ થઈ ગયું હોય છે. તમે સેવામાં પહોંચશો, ભગવત ઘરમાં પહોંચશો, દંડવત કરશો ત્યાંથી શરૂ કરી અને ફરીથી દંડવત કરશો ત્યાં સુધી જેટલા કલાક તમારી, અડધો કલાકની સેવા, કલાકની સેવા, 2 કલાકની કે 3 કલાકની, 3 કલાકમાં તમારા મનમાં બીજો વિચાર નથી હોતો. ઠાકોરજીના સુખનો વિચાર હોય છે. એટલા માટે ઠાકોરજીનું સેવા એક પ્રકારનું ભક્તિ માર્ગીય ધ્યાન છે. 3 કલાક સુધી તમે પરોવાયેલા રહો છો. ભગવત સ્વરૂપ, તમારી ચિત્તની વૃત્તિઓ પરોવાયેલી હોય છે, તમારી ઇન્દ્રિયો પ્રભવત કાર્યમાં પરોવાયેલી હોય છે. એટલા માટે આપણે તનુજા, વિત્તજા અને માનસી રૂપે એમાં પરોવાયેલા હોઈએ છીએ. એક ધ્યાન યોગીનું છે જે આંખો બંધ કરીને થાય. બીજું ધ્યાન ભક્તનું છે જે આંખો ખુલ્લી રાખીને. આંખો બંધ કરીને ધ્યાન કરવું સહેલું છે, પણ ખુલ્લી આંખે ધ્યાન કરવું અઘરું છે. ખુલ્લી આંખે ધ્યાન બહુ અઘરું છે. ઉપનિષદમાં એમ કહ્યું કે નાન્યદ શૃણોતિ, નાન્યદ પશ્યતિ, નાન્યદ વિજાનાતિ. એ બીજાને સાંભળતો નથી, બીજાને જોતો નથી, બીજાને જાણતો નથી. યશોદા મૈયાનું ધ્યાન પૂર્ણ ધ્યાન છે. એક ઉદાહરણ કહું એટલે સમજાશે. એકવાર એક બાદશાહ ખુદાની બંદગી કરતો. બાદશાહ ખુદાની બંદગી કરતો હતો. એમાં આંખો એની બંધ હતી. એક સ્ત્રી પોતાના પ્રિયતમને મળવા માટે દોડતી દોડતી જતી. એક બાજુ બાદશાહની આંખો બંધ છે અને પેલી દોડતી દોડતી પોતાના પ્રિયતમને મળવા, ખાવિંદને મળવા માટે જતી હતી. દોડતી, એને કશી જ ખબર નહોતી કે રસ્તામાં કોણ બેઠું છે, ચાદર પાથરીને કોણ બેઠું છે, કઈ જ ખબર નહોતી. આંખો ઉગાડી છે. એક જ લગ્ન છે, ક્યારે હું જાઉં અને મારા પ્રિયતમને મળું. એક જ લગ્ન છે. અને બાદશાહ રસ્તામાં બેઠેલો હતો અને ઠોકર વાગી. હવે બાદશાહને ઠોકર વાગી, પેલીને ખબર જ નહીં કે મારી ઠોકર બાદશાહને વાગી છે. બાદશાહ બૂમ પાડે છે, સંભળાતું નથી, ક્યાં જાય છે, શું છે, ગુસ્સો કરવા લાગે, દેખાતું નથી. અને પેલી બાઈ તો જઈને એના પ્રિયતમને મળી, પોતાના પ્રિયતમના પગ અશ્રુથી પખાડ્યા, મળીને પાછી આનંદથી આવતી હતી. અને બાદશાહ તેની રાહ જોઈને બેઠો, આવે ક્યારે અને ખખડાવું ક્યારે, દંડ ક્યારે આવે. બાદશાહ એની રાહ જોઈને બેઠો છે, પેલી ક્યારે આવે, હું એને સજા આપીશ. અને જ્યારે જતી હતી ત્યારે ધ્યાનમાં હતી, અને આવતી હતી ત્યારે રંગમાં. જતી હતી ત્યારે પ્રિયતમનું ધ્યાન હતું, અને આવતી વખતે રંગમાં હતી. પ્રિયતમને મળીને આવી હતી એટલે જુદો જ રંગ હતો. બાદશાહે પૂછ્યું, કહા ગઈ હતી? એટલે પેલી શરમાઈ ગઈ. મુझे ठोकर लगा के गई, तो मैंने ठोकर लगाने गई. पहले ये कहो, बादशाह खुदा के ध्यान में आप खोए थे, मुझे माफ करना, आप खुदा के ध्यान में ठोकर को देख रहे थे
और मैं खाविंद के ध्यान में आपको नहीं देख रही थी। તમારું ધ્યાન કેવું ભગવાનની સાથે જોડાયેલા હતા ને, અને તમે મારી ઠોકર જોઈ શક્યા, પણ તમારા કરતા મારું ધ્યાન સારું, આંખો ખુલ્લી હતી, હું મારા પ્રિયતમના ધ્યાનમાં તમને પણ જોઈ શકી નહીં। બાદશાહ વિચાર કરો, તમારું ધ્યાન સાચું કે મારું ધ્યાન સાચું? તમે તો ખુદાના ધ્યાનમાં હતા। આવી રીતે પુષ્ટિ માર્ગીય ભક્તિ માર્ગીય ધ્યાન આંખો ખોલીને જાય। જેવી રીતે પેલી પ્રિયતમને મળવા ગઈ, એવી રીતે ભક્તિ માર્ગમાં પ્રિયતમ એટલે કોણ? ઠાકોર। પ્રિયતમ એટલે કૃષ્ણ। અને આપણે તમને જોજો ઘણીવાર અનુભવ થતા હોય તો ભાગ્યશાળી, ન થતા હોય તો એ ભાગ્ય આવે એની પ્રતીક્ષા કરજો। તમે કોઈ દિવસ દર્શનમાં ઠાકોરજીને આવતા અને ઘરમાં કોઈ વસ્તુ પડી હોય, છોકરો હોય, આ હોય, ગૌ સ્વજન, અને ભૂલથી પગ કોઈને વાગી જાય છે, ખબર નથી પડતી કે મારે આ થઈ ગયું, અને આપણે દર્શન કરીને ઠાકોરજીના દર્શન કરીને શાંતિથી આનંદથી આવી, એટલે ઘરવાળા કે તું ગઈ તો ખબર ના પડે કે તારાથી આ ઢોળાઈ ગયું હતું, અહીં પગ લાગી ગયો હતો, આ નુકસાન કરીને ગઈ। પેલી કે હું મારા ઠાકોરજીના ધ્યાનમાં એટલી મગ્ન હતી કે અહીં શું થયું એ જ ખબર નથી। આ અનુભવ સાંસારિક જીવોને પણ ક્યારેક ક્યારેક થતા જ હોય છે। એટલે આ મંગલાચરણ છે। બીજું, ધર્મ પ્રોચનિત કૈતવોત્ર પરમો નિર્વત્સરાણામ શતા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વર સદ્યો રુદ્યવરુદ્ય તેત્ર પૃથિવી શુશ્રૂષુ વિસ્તત્ક્ષણા। આ ભાગવતનો બીજો શ્લોક, એ બીજા શ્લોકમાં અહીંયા કયો છે ધર્મ પ્રોચનિત, બીજો શ્લોક વૃક્ષ છે। પહેલો શ્લોક વૃક્ષ બીજમાંથી વિસ્તાર પામેલા વૃક્ષની વાત કરી છે। મહાપ્રભુજી આ શ્લોકની ટીકા સમજાવી છે, બહુ સુંદર ટીકા છે। હું આપને એક વિનંતી કરું કે આપના મનમાં કોઈ પણ મનોરથ જાગે તો બીજી વાર શ્રીમદ ભાગવત સુબોધિનીજીના, માત્ર સુબોધિનીજીના આધારે સાંભળજો તો ખૂબ આનંદ આવશે। કારણ કે મહાપ્રભુજી એટલા બધા અર્થઘટનો અને રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું છે। બધું શક્ય નથી કરવું, પરંતુ કારણ કે ભાગવતના કથાભાગમાં આગળ જવાનું હોય, આજે હું તમને બધું કહું છું, પણ મારા મનમાં ચિંતા છે કે આજે તો બીજા સ્કંદ સુધી પૂરું કરવાનું છે, અને પહેલા સેશનના વિરામને 15 મિનિટ બાકી છે, અને આ બધું પહોંચવાનું ક્યારે? પરંતુ મેં કહ્યું કે અહીંયા બેઠા પછી અમારું કશું જ ચાલતું નથી। ઠાકોરજી અને મહાપ્રભુજી જે બોલાવે તે બોલવાનું, અને નહીં બોલાવે તે નહીં બોલવાનું, અને સાધન માત્ર છે। બ્રાહ્મણે ઉપાડેલી સોપારી છે, સોપારી ઉપર તમે ચાંદલો કરી દીધો અને ભગવાને કહો કે તું ગણપતિ, એટલે ગણપતિ થઈને બેસી ગયા, બાકી બીજું કોઈ સામર્થ્ય નથી। બોલાવે છે ઠાકોરજી, બોલે છે ઠાકોરજી। એટલા માટે મહાપ્રભુજીએ ટીકામાં એક વાત સમજાવી, ધર્મો જ્ઞાનંચ સાધનમ ભગવત આવિર્ભાવે સાધ્યે। ધર્મ અને જ્ઞાન ભગવાન સુધી પહોંચવાના બે માર્ગ છે। સદધર્મનું આચરણ જોઈએ, એની અનુભૂતિ જોઈએ, અને જ્ઞાન જોઈએ। ધર્મ અને જ્ઞાન બંને જોઈએ, અને સદધર્મનું આચરણ જોઈએ, એની અનુભૂતિ જોઈએ। આ બંને જોડે જોડે ચાલે તો જ રથના બે ચક્રો છે। જ્ઞાન હોય અને ધર્મ ન હોય તો કેવી રીતે ચાલે? ધર્મ હોય ને જ્ઞાન ન હોય તો પણ રથનું ચક્ર ચાલે નહીં। આપણને જાણકારી હોવી જોઈએ અને આચરણ હોવું જોઈએ। જાણકારી ને આચરણ, ધર્માચરણ અને જ્ઞાન આ બંને હોય તો જ આનંદ આવે। સેવા કરીએ પણ સેવાની અનુભૂતિ ન થતી હોય તો સેવામાં આનંદ આવે છે? આપણે સેવા પૂરી થઈ એમ ક્યારેય પુષ્ટિ માર્ગમાં કહેતા જ નથી। શું કહીએ છે? સેવા પહોંચી ગયા, સેવા પહોંચવા ગયા છે। પહોંચાયો નથી, પહોંચવાનો પ્રયત્ન છે। હજી અમે ક્યાં પહોંચ્યા છે અમને ખબર નથી, પણ પહોંચવાનો અમારો પ્રયત્ન છે। એટલા માટે કથા શ્રવણ કરીએ પણ શ્રવણની અનુભૂતિ ન હોય તો અંદરથી આનંદ ના આવે। કથા શ્રવણ કરીએ
અને શ્રવણની અનુભૂતિ ના હોય, આનંદ ના ક્યાંથી આવે? માટે કહ્યું છે ધર્મ પ્રોચનિત કૈત ગોત્ર પરમો નિષ્કપટ ધર્મ. ઠાકોરજીને કયો ધર્મ ગમે છે? નિષ્કપટ ધર્મ. અને ભગવાનને જે ધર્મ ગમે છે એ નિષ્કપટ ધર્મ છે. સુંદરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી બહુ સુંદર વાત કરી છે. મોહી કપટ છલ છિદ્રન ભાવ નિર્મલ જન મન સોહી ભાવ. જે માણસ નિર્મલ મનનો હોય તે જ મને ગમે છે. મોહી કપટ છલ છિદ્રન ભાવ. ભગવાન રામચંદ્ર કહે છે મને કપટ છે, છિદ્ર છે એ ગમતું જ નથી. કારણ કે હું તો નિર્મળ હૃદયનો છું અને નિર્મળ હૃદયનો માણસ જ મને ગમે. એટલા માટે ભાગવતના બીજા શ્લોકમાં કહ્યું. આ પ્રસંગ ક્યારે આવે છે? વિભીષણ જ્યારે શરણાગતિ માટે જાય છે પ્રભુ રામ, રાવણને છોડીને પ્રભુ રામચંદ્રજી પાસે વિભીષણ આવે છે. અને વિભીષણ હનુમાનજીને, રામચંદ્રજી હનુમાનજીને પૂછે છે, હનુમાન, શત્રુની છાવણીમાંથી આવેલો એનો ભાઈ છે. યુદ્ધના સમયે આપણે આનો સ્વીકાર થાય કે ના થાય? ત્યારે રામચંદ્રજી હનુમાનજી કહે છે, કૃપાનાથ, હું વિભીષણની જીવનચર્યા જોઈને આવ્યો છું. એ તમારો પરમ ભક્ત છે અને કોઈ પણ સંકોચ વગર એનો સ્વીકાર. સુગ્રીવ વગેરે ના પાડતા હોય છે. અને ત્યારે પ્રભુ રામચંદ્રજીએ કહ્યું, નિર્મલ જન મન. જેનું નિર્મલ મન છે એ માણસને ક્યારે પણ હું તુચ્છકારતો નથી. એનામાં કપટ નહીં હોય તો વિભીષણને મારી શરણાગતિ આપવામાં મને કશો જ વાંધો નથી. શ્રીમદ ભાગવતનો બીજો શ્લોક આપણે ભાગવતમાં ઠાકોરજીને હૃદયમાં પધરાવવાના છે. એટલા માટે બીજો શ્લોક એવો એટલા માટે કહ્યો છે, તમારા મનમાંથી કપટ ભાવ દૂર કરો, નિર્મળ હૃદય બનાવો, તો જ ઠાકોરજી તમારા હૃદય સિંહાસન પર બિરાજમાન થશે. નહીં તો અનેક વખત ભાગવત કથાઓ સાંભળી હશે તો પણ ઠાકોરજી અંદર બિરાજશે નહીં. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્દિશાયી લક્ષ્મી સહસ્ર લીલા ભી શિવ્યમાનમ કલા. પ્રભુ આપ મારા હૃદયમાં બિરાજો. પણ ભગવાન કહે છે, અને સંન્યાસ નિર્ણય ગ્રંથમાં તો આચાર્ય ચરણે બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જેનું મન વિષયાક્રાંત છે, વિકારોથી ભરેલું છે, જેના મનમાં કોટ કપટ છે, રાગ દ્વેષ છે, ઈર્ષા છે, એના મનમાં નાવેશ સર્વથા હરે, હરિનો વાસ ક્યારે પણ થતો નથી. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આચાર્ય ચરણની સ્પષ્ટ આજ્ઞા છે. એટલા માટે જે ઠાકોરજી મંદિરમાં બિરાજમાન છે, મારા સેવામાં બિરાજમાન ઠાકોરજીને મારા હૃદયમાં મારે પધરાવવાના હોય તો ભાગવતકારે બીજી શરત કહી. પહેલી શરત શું કહી? સત્યનિષ્ઠ જીવન જીવો, સત્યમ પરમ ધીમહિ. બીજી શરત એ કહી, તમારા હૃદયને નિર્મલ બનાવો. અને ત્રીજું મંગલાચરણમાં કહ્યું, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકઃ. ભાગવતકારે આપણને આજ્ઞા કરી છે, પ્રિયજનો, આટલું સુંદર ભક્તિનું વૃક્ષ છે. બીજમાંથી વૃક્ષ નિર્માણ થયો છે. એ વૃક્ષની શાખા ઉપર સુંદર મજાનું મધુર પરિપક્વ ફળ તૈયાર છે. અને પ્રકૃતિ કુદરતી રીતે પાકેલું ફળ છે. અને વધારામાં શું છે? સુખદેવજીએ એના ઉપર પોપટે ચાંચ મારી છે. એટલા માટે ફળની મધુરતા અધિક વધી ગઈ છે. એટલા માટે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ, વેદ રૂપી વૃક્ષનું એની જાતે પરિપક્વ થયેલું ફળ
એના પર સુખદેવજી રૂપે પોપટે ચાંચ મારી છે અને એટલા માટે એ ફળનો મધુર એટલો બધો રસ છે કે એ ફળમાં માત્ર રસ જ છે, નથી બીજ, નથી છાલ, નથી કશો જ, માત્ર રસ છે, રસરૂપ ફળ છે. તમે મોઢામાં મૂકો એટલે સીધો જ ઓગળી જાય એવું રસરૂપ ફળ છે. અતિ પક્વમ હિ ફલમ ગલતે સ્વતઃ એવં પતત. શ્રી મહાપ્રભુએ કહ્યું અતિ પક્વમ હિ ફલમ ગલતે, જે એની જાતે કુદરતી રીતે પાકેલું ફળ હોય એ એની જાતે પડે છે, જાતે જ પડે છે, એને પાડવું પડતું નથી. એટલા માટે રસિક શ્રોતાને આનંદ જે મળે, પીબત ભાગવતમ રસમાલય, આ રસરૂપે ભાગવતને આ મધુર ફળને ખાવાનું હોય કે પીવાનું હોય. અહીંયા કહ્યું કે ફળને પીવો, તો આ ફળ રસરૂપ ફળ છે. એટલા માટે પીબત ભાગવતમ રસમાલય, તમે આ ભાગવત રૂપ રસને વારંવાર, એકવાર નહીં વારંવાર, રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, તમે એને આનંદપૂર્વક પીવો. અને ગુસાઈજીએ આના ઉપર સુંદર લખ્યું છે, કૃષ્ણ રસ ભગવદ રસ. આ રસને જે માણી શકે એને રસિકા કહેવાય. હરિરાય મહાપ્રભુજીની છાપ શું હતી? રસિક, જે રસને માણી શકે, રસનો ઉપભોગ કરી શકે, રસને એ ઉપભોગ કરી અને રસની પ્રશસ્તિ કરી શકે. એટલા માટે ભાવના ચતુરા વૈ ભાવુકાહ. પુષ્ટિ માર્ગમાં ચતુર કોણે કયા? ચતુર્બુદ્ધદાસ છે, એની આખી વાર્તા પ્રસંગ. ચતુર કોણે કયા? જે ભગવાનના રસને માણી શકે એનું નામ ચતુર. જે બજારમાં જઈને બીજાને છેતરી શકે, શાકવાળીને કે 2 રૂપિયાના કે 10 રૂપિયાના રીંગણ કે બટાકા હું 5 રૂપિયામાં લઈ આવી, એને ચતુર ના કહેવાય, એને તો શઠ કહેવાય. અહીંયા તો ચતુરની વાત છે. આ ચતુર કોણ? જે ભગવદ રસને માણી શકે, ભગવદ રસને ટપકતો એમનો આમ જવા ન દે, એને વારંવાર પી શકે, એ ચતુર કહેવાય. 3 પ્રકારની ભાવના આપણે ત્યાં સમજાવી છે. ભાગવતના આધારે પ્રિયજનો આપણે પુષ્ટિ માર્ગના મહત્વના તત્વોને સમજવાના છે. વાર્તા પ્રસંગ મેં ગઈકાલે જ કહ્યું, આ વખતની ભાગવત કથામાં વાર્તા પ્રસંગો બહુ ઓછા આવશે. વાર્તા પ્રસંગ એટલે અહીંયા જે કહ્યા છે તે એનો રહસ્ય વધારે આવવાનું છે. અને એટલા માટે આપણે ઠાકોરજીની લીલા આ વખતે લીલા કથા રૂપે નહીં પણ લીલા સેવા રૂપે સમજવાની છે. કથા અને સેવાનું તાદાત્મ્ય કેળવવાનું છે, એ બંનેને સમજવાના છે. એટલા માટે પુષ્ટિ માર્ગમાં કેટલી ભાવના છે? સ્વરૂપ ભાવના, ભાવના અને લીલા, આ 3 ભાવના છે. 3 ભાવના કેવી રીતે કરવાની? આપણે તો વચનામૃત સાંભળ્યા હોય વલ્લભના, અને એમ કહ્યું કે આ 3 ભાવના કેળવો. તો સ્વરૂપ ભાવના, પહેલી સ્વરૂપ ભાવના કેવી રીતે કેળવવાની? તમારા આપણા મનમાં, આપણા ઘરમાં પુષ્ટ સ્વરૂપ બિરાજમાન છે. એ ઠાકોરજીના પુષ્ટ સ્વરૂપને એકવાર નજર ન લાગે એવી રીતે જુઓ, અને જોયા પછી વિચાર કરો કે મારા પ્રભુજી કેટલા સુંદર છે, ઠાકોરજી કેટલા સુંદર છે. આ ઠાકોરજીના આ કીર્તનનું વર્ણન મને ક્યાંથી મળશે? આ મારા ઠાકોરજીનું સ્વરૂપ કેટલું સુંદર દેખાય છે. અને એ સ્વરૂપને જોતા જોતા આપણે કીર્તન કરીએ, અને કીર્તન કરતા કરતા આપણે સ્વરૂપની ભાવના દ્રઢ થાય. આપણું જે સ્વરૂપ છે, કીર્તન શા માટે કરવા? કીર્તન કરતા કરતા આપણા બિરાજમાન સ્વરૂપ છે
એ ભાવના આપણા મનમાં એટલી દ્રઢ થતી જોઈએ. સ્વરૂપ ભાવના દ્રઢ કરવા માટે કીર્તન ભક્તિ જોઈએ, કીર્તન સેવા જોઈએ. ઠાકોરજીની સન્મુખ એક તરફ શૃંગાર જુઓ, ઠાકોરજીના શૃંગાર જુઓ, ઠાકોરજીના શ્રી અંગને જુઓ, એક એક અંગનું લાલિત્ય અને માધુર્ય જોતા જાઓ, અને બીજી બાજુ ઠાકોરજીને કીર્તનથી એ બધા જ અંગોનું રસ દર્શન કરતા. આમ કરવાથી આપણી સ્વરૂપ ભાવના એ દ્રઢ થશે. આપણા સેવ્ય સ્વરૂપ, પુષ્ટ સ્વરૂપ, જે મહાપ્રભુજીના વંશજોએ આપણને પધરાવી આપ્યા છે, એ સ્વરૂપમાં આપણી ભાવના કેળવવી. પછી લીલા ભાવના. લીલા ભાવનામાં બધા મનોરથો શું કામ કરીએ છીએ આપણે? મનોરથો આપણી લીલા ભાવનાને મૂર્ત કરે છે. મનોરથો એ લીલા ભાવનાને પુષ્ટ કરે છે. શા માટે મનોરથ કરી? આજે મારે ત્યાં મનોરથ છે, આ મનોરથ છે, આ મનોરથ છે. કેમ? કીર્તન સ્વરૂપ ભાવનાને દ્રઢ બનાવે છે, અને આપણી લીલા ભાવનાને દ્રઢ બનાવે છે આપણા મનોરથ. એક અજાણ્યો માણસ આવે અને મંદિરમાં આવે, અને આપણે એમ કહીએ કે આજે કોઈ જેને પુષ્ટિ માર્ગનું જ્ઞાન જ નથી, અને કોઈક વાર મંદિરમાં આવી જાય, અધિક માસમાં જુદા જુદા રોજ મનોરથો થયા હોય, અને એક યુવાન એને મા બાપને પૂછે, આજે મંદિરમાં કયો ડિસ્પ્લે થવાનો છે, આજે શાના દર્શન કરવા? એને ઠાકોરજીમાં ખબર નથી. આ મનોરથ માટે નથી. મનોરથ મારી લીલા ભાવનાને પુષ્ટ કરવા માટે છે. ઠાકોરજીની જુદી જુદી લીલાના મનોરથ છે. પછી 10મા સ્કંદમાં આવશે ત્યારે વાત કરીશું. ત્રીજી ભાવના છે. યશોદા મૈયાની ભાવનાને, ગોપીજનોના ભાવને કીર્તનોના ગાનથી આપણે પુષ્ટ કરવા. યશોદા મૈયા હોત તો આજે લાલનને કેવો લાડ લડાવતા, ગોપીજનો હોત તો ઠાકોરજીને કેવી રીતે લાડ લડાવતા, કેવા શૃંગાર કરતા, કેવી રીતે સામગ્રી અરોગાવતા. આ બધી ભાવના યશોદા મૈયા અને ગોપીજનોના ભાવથી આપણે પુષ્ટ કરવાની છે. એટલા માટે અહીંયા મુહુ રહો રસિકા વિભાવુકા, અહીંયા ત્રીજો મંગલાચરણ કયો, અને પછી કહ્યું નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય સૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાશત. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડતી હોય ને, ત્યારે રેલવે સ્ટેશન છોડતા છોડતા ધીમે ધીમે ગતિ કરે, અને જ્યારે પેલો ફાટક, છેલ્લો ફાટક વટાવી દીધો, પછી ટ્રેનની ગતિ ધીમે 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 ઝડપથી થતી જાય, અને પછી એટલી ઝડપથી થતી જાય કે આપણે વૃક્ષો પણ ચાલતા થાય. એવું કથામાં થવા. હજી ટ્રેન રેલવેના ગેરેજને પાસ કરતા કરતા હજી રેલવે સ્ટેશન માંડ વટાવ્યું છે, એટલે ગતિ ધીમી હતી. અને પછી હવે નૈમિષે નૈમિષ ક્ષેત્રે, નૈમિષારણ્યમાં ઋષય સૌનકાદય, સૌનકાદી ઋષિઓ બેઠેલા છે. અને તે વખતે સુત પુરાણીને કહે છે, હે સુત પુરાણી, અમને આટલા પ્રશ્નો થયા છે, આટલા પ્રશ્નોના જવાબ. સુતનો પરિચય નથી આપતો, ઉગ્રશ્રવાનો પરિચય નથી આપતો. ગઈ કથામાં તે કહ્યું, ગઈ કથામાં શું કહ્યું હતું એ મને યાદ રાખવું પડે. તમે યાદ રાખો કે ના રાખો તમારા માટે ગૌણ છે, પણ મારે તો લખી રાખવું પડે કે આ કથામાં આ વખતે આનું પ્રાધાન્ય હતું, એટલે બીજી કથામાં આનું ઓછું કરવાનું અને બીજું રાખવું. ઉગ્રશ્રવા અને સુત પુરાણીનો પરિચય ગઈ કથામાં આપેલો હતો, એટલા માટે બહુ પરિચયમાં પડતા નથી. સુત પુરાણી શૌનકાદી ઋષિઓને પૂછે છે, શ્રીમદ ભાગવતની રચના કેવી રીતે થઈ? પહેલો પ્રશ્ન. આ પ્રશ્નોમાંથી જ ભાગવત સર્જાશે. શ્રીમદ ભાગવતની રચના કેવી રીતે થઈ? પરીક્ષિતે યુવાનીમાં કથા કેમ સાંભળી? બીજો પ્રશ્ન. કારણ કે પરીક્ષિતે જ્યારે ભાગવત કથા સાંભળી ત્યારે પરીક્ષિતની ઉંમર કેટલી હતી? આપણે વર્ષોથી સાંભળીએ છીએ. અમે ગયા વખતે જતીપુરામાં એક કથા રાખી તો બહુ સરસ કાર્યક્રમ કર્યો હતો. દિવસે કથા અને સાંજના સમયે ભોજન પછી જે મનોરથી પરિવાર સાથે બેસવાનું. કોણ બનેગા કૃષ્ણ પ્રેમી, કોણ બનેગા કરોડપતિ નહીં, કોણ બનેગા કૃષ્ણ પ્રેમી. અને જે દિવસની કથા હોય એ દિવસના આધારે કેટલાક જાણકારો પ્રશ્નો તૈયાર કરે અને જવાબોના વિકલ્પો તૈયાર કરે.
અને જે જવાબોના વિકલ્પો અને એક એક જણ જવાબ આપતા જાય અને પછી જે વિજેતા થાય તેને ઉપરણાથી એને સત્કાર કરો. આવી રીતે રાખવું જોઈએ, પણ શક્ય નથી. શું થાય? ઘણા બધા મનોરથો છે, પણ હવે બધા જ મનોરથો કઈ આપણા શક્ય થોડા હોય છે. એટલા માટે પરીક્ષિત કઈ ઉંમરમાં કથા સાંભળી? હું દર વર્ષે કહું છું, એની ઉંમર પણ કહું છું, અહીંયા પણ લખ્યું છે. તમને એટલું યાદ છે કે તમારી સાસુએ તમને 20 વર્ષ પહેલા કયું મેણું માર્યું તે કોઈને બોલતા નથી, બધાને યાદ છે. હું આ જગ્યાએ જતી તેને મારી સાસુએ મને આવું કહ્યું હતું, એ બધાને યાદ છે. પણ પરીક્ષિતની ઉંમર ગયા વર્ષે સાંભળી હતી, આ વર્ષે યાદ નથી. પરીક્ષિત રાજાએ 60 વર્ષની ઉંમરે કથા સાંભળી હતી. 60 વર્ષની ઉંમર યુવાની કેવી રીતે કહેવાય? આજની ભાષામાં આપણે એમ કહીએ કે સિનિયર સિટીઝન છે, પરંતુ તે વખતે આયુષ્ય 1000 વર્ષનું હતું. અત્યારે 100 વર્ષમાં 60 વર્ષ સિનિયર સિટીઝન હોય તો 1000 વર્ષે સિનિયર સિટીઝન કઈ ઉંમરે થાય ગણી લેજો. આ તો 60 વર્ષનું આયુષ્ય, એટલે ભર યુવાન. યુવાનીમાં કેમ કથા સાંભળી? આ બીજો પ્રશ્ન. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? પ્રશ્નાધ્યાય છે. પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય પ્રશ્નાધ્યાય છે. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? શાસ્ત્રોનો સાર સંભળાવો. જો અહીં જ કહું છું, આ સૌનકાદી ઋષિઓએ સૂત પુરાણીને એમ નથી કહ્યું શાસ્ત્રો સંભળાવો. શું કહ્યું? અમને શાસ્ત્રોનો સાર સંભળાવો. કારણ કે શાસ્ત્રો તમે સિરિયલો જોઈને પણ જાણી શકીશું. સિરિયલોમાં જુદા જુદા ઘણા પ્રસંગો આવે છે, એમાં તમે શાસ્ત્રને જુદા જુદા શાસ્ત્રોને જુદા જુદા પ્રસંગોથી જાણી શકશો. પણ સાર શું છે એ ભાગવત કથામાં સાંભળવા. શાસ્ત્રોનો સાર સંભળાવો. ઠાકોરજીના વિવિધ અવતારોની કથા સાંભળવી. ભગવાનના કયા કયા અવતારો થયા? શ્રી કૃષ્ણ ભગવાનની અવતારનો હેતુ શું છે? અને શ્રી કૃષ્ણના નિજધામ ગમન કર્યા પછી ધર્મ કોના શરણે ગયો? આ પ્રશ્નો પૂછ્યા છે. આ પ્રશ્નનો જવાબ ત્યારે જ મેળવી શકીએ કે જ્યારે આપણે થોડાક ઘેર ગયા પછી હળવા થઈએ, ટી બ્રેક કરીએ. અને મહર્ષિ વેદવ્યાસ એટલા માટે કહે છે કે જ્યારે બહુ ઉપરથી જાય ત્યારે કુશળ વક્તાએ વિરામ આપી દેવો જોઈએ. હવે વિરામ ના આપો તો બધું ઉપરથી જાય, અને ઉપરથી જાય એનો અર્થ નથી. અને પૂજ્યપાદ 108 વૈષ્ણવાચાર્ય દ્વારકેશ બાબા મહારાષ્ટ્રના શબ્દોમાં કહું, આપણે પહોંચવાનું નથી, આપણે પામવાનું છે. પહોંચવાનું નથી. પહોંચ્યો તો કોણ પહોંચી શકે છે? આપણે માત્ર પામવાનું છે. આજે એટલો યાદ રાખજો, હું ક્યાં પહોંચ્યો કે ક્યાં પહોંચી એ મહત્વનું નથી, આપણે કેટલું પામ્યા. અને જેટલું પામ્યા એ તમારું. પહોંચવા વાળા તો ભાગ્યે જ પહોંચશે, અને જન્મ જન્મા